નમસ્કાર મિત્રો, આજના સેમિનારમાં ઉપસ્થિત સર્વે વાલીઓ અને વહાલા બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું સમગ્ર જ્ઞાનમંજરી વિદ્યાપીઠ પરિવાર વતી. 10મું ધોરણ જસ્ટ પૂરું થયું અને બાળકોને આપણે એક પ્રકારે ફરીથી એંગેજ કરવા માટે આજે આમંત્રિત કર્યા. પણ કોઈએ કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. હજી 1 મહિનો વેકેશન રહેશે, પછી 11મું શરૂ થશે. એટલે તમારા જે ચાલુ એક્ઝામમાં પ્લાન બનેલા હતા એ બધા જ પૂરા થઈ શકશે. આ એકમાત્ર વેકેશન જ એવો વિષય છે જેમાં ચહેરા ઉપર હસી આવે. એક છોકરાને એવું પૂછ્યું હતું કે તને સ્કૂલે મજા આવે છે એમ? એટલે ઓલે બહુ અદ્ભુત જવાબ દીધો. હા, ઈ કે જાવ ઘરેથી સ્કૂલે ત્યારેય બહુ મજા આવે, અને હાજે સ્કૂલેથી પાછો ઘરે આવું ત્યારેય બહુ મજા આવે. એ બેની વચ્ચે બહુ કંટાળો આવે. આ ચતુરાઈ પૂર્વક જે કહેવાનું હોય એ કહી દે. 10માની એક્ઝામ બધાને પતી ગઈ ને સારી રીતે? તમને કહું ને કેટલાને પૂરી થઈ? હાથ ઊંચો કરે. વાલી નહીં હો, ખાલી છોકરા જ તે. ઓકે, હવે 80 ઉપર કેટલાને ટકા આવશે એ હાથ ઊંચો કરે. અત્યારે વાંધો નહીં, હજી તો તપાસવાનું ચાલુ છે. ઓકે, ગુડ. 90 ઉપર કોઈને આવે એમ છે? અચ્છા, એમાંય ઘણા છે. આ થોડીક પ્રશ્નોત્તરી થાય ને તો છોકરાને એમ લાગે કે આપણા વિશે વાત થવાની છે. મિત્રો, ચાલુ દિવસ છે તો બહોળી સંખ્યામાં બધા વાલી પણ આવ્યા છે. વિદ્યાર્થી તો જરૂર આવે જ, કારણ કે એમનો વિષય છે. એટલે લાગે છે કે દરેકને બાળકોના ભવિષ્ય માટે ખૂબ ચિંતા છે. અને જ્ઞાનમંજરી પરિવારમાં તમે જોડાયા છો તો આખા પરિવારનું પણ લક્ષ્યાંક એ જ છે કે બાળકની કારકિર્દી સારામાં સારી બને એ માટે આપણે બધા આપણામાં જેટલી શક્તિ એનો સદુપયોગ કરીએ ને પછી ઈશ્વરની જેટલી કૃપા હોય એ પ્રમાણે આપણને ફળ મળે. સૌપ્રથમ જે કેટલાક પ્રશ્નો અહીંયા દીપેન સરે રેઝ કર્યા એ બધા મોટાભાગના વાલીઓના જ પ્રશ્નો છે, એટલે થોડી બધી ઇન્ફોર્મેશન આપી દઉં. આયલા ફરે ક્યાંથી ફર્યું? એન્જિનિયરિંગ અને મેડિકલ 2 વિભાગ તમે જાણો છો. એક ફાર્મસી, સાયન્સ, એગ્રીકલ્ચર એ બંને ગ્રુપવાળા કરી શકે. એટલે 2 ગ્રુપ છે, એક મેથ્સવાળું એ ગ્રુપ અને બાયોલોજીવાળું બી ગ્રુપ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી બધાના માટે કોમન છે. આ તમે જાણો છો. સવાલ એ છે કે કયું ગ્રુપ કોણે સિલેક્ટ કરવું. જનરલી આપણે વાલીઓ છે એ એવું વિચારતા હોય કે મેથ્સ સારું ફાવે તો એ ગ્રુપ લઈએ, સાયન્સ સારું ફાવતું હોય તો બી ગ્રુપ લઈએ, અથવા તો મેથ્સ ઓછું ફાવતું હોય તો બી ગ્રુપ લઈએ. ક્યારેક 5 જણાની એડવાઇસ લેતા હોય કે કયા ક્ષેત્રમાં વધારે સ્કોપ છે એ ક્ષેત્રમાં લઈએ. પણ આટલા વર્ષોના અનુભવથી મારો જે અભિપ્રાય છે એ હું તમને આપું કે એમાં પહેલાં તો સબ્જેક્ટ ઉપર ના જવું કે મારું મેથ્સ સારું છે કે સાયન્સ સારું છે. 5-10 માર્કથી વધારે વધઘટ નહીં હોય, 2 વિષય તમારા પ્રમાણમાં સારા જશે. ભવિષ્ય તમારે કયા ક્ષેત્રમાં બનાવવું છે એ પ્રમાણે ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. ધ્યાનથી સાંભળજો. આ જમાનામાં અનિશ્ચિતતા એટલી બધી છે કે તમે આજે આની ડિમાન્ડ છે ને એમાં જઈએ તો 5 વર્ષ પછી એની ડિમાન્ડ હોય જ નહીં, કોઈક નવી વસ્તુની ડિમાન્ડ ઊભી થાય. એટલે બેસ્ટ રસ્તો, તમને કઈ લાઈફ ગમે છે. એન્જિનિયરની લાઈફ જુદી છે, ડૉક્ટરની લાઈફ જુદી છે. થોડું ઘણું આપણું લાઇકિંગ જોવાનું કે મને એપ્ટિટ્યૂડ મેથેમેટિકલ વધારે છે કે મેમરી બેઝ વધારે છે, યાદ રાખવાનું. થોડું આપણો ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોવાનું કે આપણને નોકરી સાથે નિસ્બત છે, બિઝનેસ સાથે નિસ્બત છે,
આપણા ઘરમાં કોઈ ડૉક્ટર છે ને આપણે ડૉક્ટર જ થવું છે, કે આપણા ઘરમાં કોઈ બિઝનેસમેન છે ને આપણા છોકરાને એન્જિનિયર બનાવીને આપણે ધંધે લગાડવો છે, આપણે ઇન્ડિયામાં રહેવું છે કે એબ્રોડ સેટ થવું છે. વ્યક્તિગત આવા ઘણા બધા પાસાને આધારે કોઈ એક નિર્ણય લઈ લેવો પડે. હજી 1 મહિનાનો સમય છે, તમે આજે કાંઈ નિર્ણય લીધો એ બદલી શકાય છે. નોટ ઓનલી ધેટ, એ પછી 11th શરૂ થાય પછીથી તમે 15 દિવસ મહિનો ભણો પછીથી તમને એમ લાગે તો ગ્રુપ તમે બદલી શકો છો, મેથ્સમાંથી બાયોમાં કે બાયોમાંથી મેથ્સમાં. પણ આ બધી આપણને જે સગવડતા મળે છે એ આપણા મનની અંદર અવઢવ નહીં પ્રોડ્યુસ કરવી જોઈએ. આપણા પોતાના બાળકના ભવિષ્ય વિશે કાંઈ પણ નિર્ણય લેતી વખતે દુનિયાના ગમે એટલા એજ્યુકેટેડ મા બાપ હોય એને સહેજ તો અંદર ફાળ પડે ને પડે જ તે કે આમાં શું થશે. એ વખતે તમારે આ બધા ભગવાન ઉપર છોડી દેવાનું, વ્યાજબી ગણતરી કરવાની, પછી ચિંતા નહીં કર્યા કરવાની, અને પ્રેશર બાળકને નહીં કરશો. દરેક વાલીને વિનંતી છે, એની ઈચ્છાને વ્યાજબી મહત્વ આપવાનું. એની ખોટી ઈચ્છા હોય તો સમજાવવા કોશિશ કરવાની, કોઈક જાણકાર માણસ પાસે લઈ જઈને કાઉન્સેલિંગ કરવાનું. પણ પછી એને સાવ ઈચ્છા જ ન હોય કોઈ એક ક્ષેત્રમાં, અને આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરવા માટે પ્રેશરાઇઝ નહીં કરવા જોઈએ. આટલું હું એ ગ્રુપ બી ગ્રુપના સિલેક્શન વિશે કહી શકું. રહી વાત કોનો સ્કોપ વધારે છે, બી ગ્રુપમાં જઈએ તો ડૉક્ટરનું ક્ષેત્ર છે એ વધારે એટ્રેક્ટિવ છે, એ ગ્રુપમાં જઈ એન્જિનિયર થઈએ નોકરી મળશે કે નહીં, એમાં પેકેજ કેવા મળે છે. તો એ બાબતમાં હું એટલું કહીશ કે કોઈ એક ગ્રુપ બીજા ગ્રુપ કરતાં સારું છે ને બીજું ગ્રુપ છે એ નબળું છે એવું કાંઈ નથી. સફળ બાળક કેટલું થશે, કેટલું નિષ્ફળ જશે, એ ગ્રુપમાં કે બી ગ્રુપમાં હોવા કરતાં એના પોતાનામાં રહેલું છે. એટલે એ બાળકનું ઘડતર આપણે બધા સાથે મળીને કેવી રીતે કરીએ છીએ, પરિવાર અને શાળા બંને. બાળક પોતે કેટલો પોતાનો ભોગ આપી અને પોતાની જાતને આ દુનિયામાં પગ મૂકવા માટે સક્ષમ બનાવવા મથે છે, અને ઈશ્વરની એના ઉપર કેટલી કૃપા છે, લક. આ બધાને આધારે કંઈક સેટલ થઈ જાય. જો બાળક કોન્શિયસલી પોતાની ડ્યુટી બજાવતો હોય, પોતાની ફરજ બજાવતો હોય, તો ટકા થોડા ઘણા વધઘટ, ગ્રુપ કદાચ એ કે બી, એનાથી લાંબો ફરક નહીં પડે. એટલે કોઈ એમાં ગંભીર ચિંતા કરવાની જરૂરિયાત નથી. વ્યાજબી ગણતરી કરીને કોઈ એક ગ્રુપ લઈ લેવાનું, પછી તો આપણામાં કેટલું છે એ પ્રમાણે સફળતા છે. કોઈ એ ગ્રુપમાં બી ગ્રુપમાં સફળતા નથી, વ્યક્તિમાં છે. હવે એ ગ્રુપમાં અને બી ગ્રુપમાં આજકાલ એડમિશનની પોલિસી શું છે એના આધારે તમને ખબર પડશે કે ગ્રુપ સિલેક્શનમાં પણ તમને થોડોક આઈડિયા આવશે. બી ગ્રુપ એટલે મેડિકલ, એમાં MBBS, આયુર્વેદ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, પેરામેડિકલ બધું આવી જાય. એમાં નીટ આપવાની હોય છે. 11-12 બંનેનો સિલેબસ હોય. એ સિલેબસને આપણે NCERTનો સિલેબસ કહીએ છીએ, પણ બધા જ બોર્ડમાં સેમ સિલેબસ છે. કોઈ કદાચ સેન્ટ્રલ બોર્ડમાંથી, CBSEમાંથી ગુજરાત બોર્ડમાં આવે, કોઈ ICSEમાંથી આવે. કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે 11-12 માટે બેસ્ટ બોર્ડ એ ગુજરાત બોર્ડ છે, કારણ કે એમાં 50% MCQ છે. એટલે આપણે પૂરું ફોકસ નીટ, JEE કે ગુજકેટ ઉપર કરી શકીએ, અને છતાંય બોર્ડની આપણને ચિંતા ન રહે. બોર્ડના 50% લાવવાના હોય, બોર્ડના વધારે ટકા જરૂરી નથી, ખાલી 50% ક્વોલિફાય થવા માટે, એડમિશન માટે નહીં. નીટથી જ એડમિશન મળે. નીટમાં ગમે એટલો સારો સ્કોર હોય અને 49% બોર્ડમાં આવ્યા તો તમે ક્વોલિફાય નથી. અને બોર્ડમાં 90% આવી ગયા પણ નીટમાં સ્કોર નથી થયો તો એડમિશન નહીં મળે. એટલે 50% એ રિક્વાયરમેન્ટ છે. NTA, નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આ એક્ઝામ લેવામાં આવે છે. આ ઓનલાઈન નથી, ઓફલાઈન એક્ઝામ છે. આ બી ગ્રુપનું સિમ્પલ ગણિત થયું. પછી હું તમને એ ગ્રુપ સમજાવું. બી ગ્રુપમાં
એક જ ઓપ્શન છે, નીટ, નીટ ને નીટ. એમાં તમારે ઓછા માર્ક આવે તો નીટ જ કરવાનું છે, તમે ખૂબ હોશિયાર હો તો નીટ જ કરવાનું છે. કારણ કે કોઈ પણ શાખામાં MBBS હોય કે આયુર્વેદ હોય કે હોમિયોપેથી હોય, એ બધામાં નીટના સ્કોરથી જ એડમિશન મળે છે. થોડી મલ્ટિપલ એન્ટ્રીવાળી સિસ્ટમ એ ગ્રુપમાં છે. એમાં એન્જિનિયરિંગ કોલેજના આમ તમે બ્રોડલી બે ભાગ પાડી શકો. એક સ્ટેટ એન્જિનિયરિંગ કોલેજ અને બીજી થોડીક વધારે સારી એન્જિનિયરિંગ કોલેજ, એને NIT, IIIT, IIT એવું નામ આપણે આપી શકીએ. NIT એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, IIIT એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. દરેક સ્ટેટમાં એક એક સ્પેશિયલ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કોલેજો છે. અને IIT, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. આ બંનેમાં ફરક કોમ્પિટિટિવનેસનો છે. સ્ટેટ એન્જિનિયરિંગ કોલેજમાં તે બધી કેડરની કોલેજ આવતી હોય, પણ એટલું નક્કી કે એ ગ્રુપમાં બી ગ્રુપ જેવું નથી કે ગમે તે કોલેજમાં જઈને માણસ MBBS થાય એટલે માર્કેટમાં હાલે, એવું એ ગ્રુપમાં નથી. સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરે એ આવશ્યક છે. અને સારી કોલેજમાંથી એન્જિનિયરિંગ કરવું મતલબ 11-12માં સારા ટકા લાવવા પડે. મળી તો પાસ થાય એને તે જાય એડમિશન, એ ગ્રુપમાં એવું છે. પણ સારા ટકાની જ બોલબાલા છે, બાકીના લોકોના નોકરીના ચાન્સીસ ઓછા છે. હવે સ્ટેટ એન્જિનિયરિંગ કોલેજ જે છે એમાં બોર્ડ અને ગુજકેટથી એડમિશન મળે. ખાલી 12માનો સિલેબસ અને ગુજરાત બોર્ડ જ એક્ઝામ લે છે. 2 એક્ઝામ, એક બોર્ડ અને એક ગુજકેટ. 2 12મા ઉપર જ આધારિત છે. 2 ગુજરાત બોર્ડ જ લે છે. સાવ સહેલી એક્ઝામ હોય અને 80-90% રિઝનેબલી બાળક કામ કરે એટલે લાવી શકે. પછી આવે આ બાજુની કોલેજો. એમાં 2 એક્ઝામ છે, JEE મેઇન્સ અને JEE એડવાન્સ. જો JEE મેઇન્સ કે એડવાન્સ બોર્ડ બધાને આપવાનું છે. JEE મેઇન્સ દ્વારા તમને NITમાં એડમિશન મળે અને IIITમાં એડમિશન મળે. આખા ઇન્ડિયાના માની લો કે 15 લાખ લોકો JEE મેઇન્સ આપતા હોય તો એમાંથી 2.5 લાખ લોકોને એડવાન્સમાં બેસવાની મંજૂરી મળે. એડવાન્સની એક્ઝામમાં એ IIT દ્વારા લેવામાં આવે છે અને મેઇન્સ છે એ NTA દ્વારા લેવામાં આવે છે. મેઇન્સનું લેવલ તમે નીટ જેવું સમજી શકો. એમાંથી જે ટોપરો હોય એ એડવાન્સની એક્ઝામ માટે લાયક ઠરે. એ માત્ર IIT દ્વારા લેવામાં આવે અને એના દ્વારા IITમાં એડમિશન મળે. 11th 12th નો જ સિલેબસ, આપણી જે ટેક્સ્ટ બુક હોય એ જ એમાં વપરાય. ખાલી એક્ઝામમાં પૂછાતા ક્વેશ્ચન અઘરા હોય. આ વાલીઓએ ખાસ સમજવાની જરૂર છે. બાળકોને તો કંઈ કે અમારી પાસે આવે એટલે ખબર પડવા લાગે કે તમે બોર્ડ ભણો કે ગુજકેટ ભણો કે JEE મેઇન્સ ભણો કે એડવાન્સ ભણો કે નીટ ભણો, ભણવાની બાબતો બાય એન્ડ લાર્જ સેમ હોય. એ ન્યૂટનના નિયમો જ રહેતા હોય. પણ બોર્ડ હોય તો ખાલી 12th હોય, એમાં તમને સીધી થિયરી કે સીધા દાખલા કે સીધા MCQ પૂછે. બુદ્ધિ ન હોય ને રિઝનેબલી મહેનત કરે તો માર્ક આવી નાખે. તમે જેવા નીટમાં જાઓ, JEE મેઇન્સ એડવાન્સમાં જાઓ એટલે તમે કરેલા પ્રશ્ન ન પૂછાય, નવા પૂછાય. પણ લેવલ હજી આવડે એવું હોય. એડવાન્સમાં જાઓ તો એમાંય બધા નવા ક્વેશ્ચન હોય પણ એનું લેવલ બહુ અપ હોય. હું તમને એક જ એક્ઝામ્પલ આપું કે નીટમાં 80% આવે ત્યારે માની લો કે MBBSમાં મળતું હોય તો મેઇન્સની અંદર તમારે 60% આવે ને તોય સારી NITમાં એડમિશન મળી જાય. અને એડવાન્સમાં 35-40% આવે એને IITમાં એડમિશન મળી જતું હોય. એટલું અઘરામાં ફરક છે. અને એ આપણા એક માટે અઘરું ન હોય, આખા ઇન્ડિયા માટે અઘરું છે. એટલે એ તો અઘરી એક્ઝામ છે તો એમાં ઓછા માર્કે અટકતું હોય. આ JEE મેઇન્સ અને એડવાન્સમાં બોર્ડમાં 75% માર્ક હોવા જોઈએ. એ શરત આ વર્ષથી પાછી શરૂ કરી અમે, નહીતર કોરોના વખતે 50% કરી નાખ્યું હતું.
એટલે JEE મેન્સ દ્વારા કે એડવાન્સ દ્વારા એડમિશન લેવું હોય તો એડમિશનમાં તો મેન્સને એડવાન્સના જ માર્ક ગણાય, પણ બોર્ડમાં 75% હોય તો કોલેજમાં મળે, નહીં તો ન મળે, બોર્ડના માર્ક ગણાય નહીં. એટલે એ ગ્રુપવાળાને મલ્ટિપલ ચોઇસ છે કે મારે ખાલી બોર્ડ ગુજકેટ કરવું છે, મારે મેન્સ સુધી જવું છે, કે મારે IITની પણ તૈયારી કરવી છે. આ બધું પછી અહીંયા આવી ગયા પછી અમે માર્ગદર્શન, એમને થોડો ટાઈમ એ ભણે, એને ખબર પડે કે ત્રણેયમાં શું શું ફરક છે, હું વિચારું છું એ મુજબ મને ક્યાં મળી શકે એમ છે, એના આધારે એ તમારે વાલીઓએ ચિંતા કરવાની નથી. પણ અત્યારે મેં તમને રિઝનેબલી પ્રકાશ પાડ્યો. બધા જ પ્રકારની તૈયારીની અલગ અલગ બેચ આપણે ત્યાં હોય છે. બોર્ડ ગુજકેટની અલગ હોય, મેન્સની અલગ હોય, એડવાન્સની અલગ હોય, ની અલગ હોય. એટલે એ બધી જ સગવડતાઓ સ્કૂલમાંથી આપવામાં આવે છે. તો તારણ એ નીકળે છે કે મેડિકલ વાળું ફિલ્ડ છે એણે નીટ આપવાની છે, અને એન્જિનિયરિંગ વાળું ફિલ્ડ છે એમણે JEE બોર્ડ ગુજકેટ એ આપવાનું છે. JEEમાં બે સમજી લેવાની, મેન્સ એડવાન્સ. આ જોતા આપણને ખ્યાલ આવે છે કે હવેનું 11-12 સાયન્સ શું કામ વધારે ધ્યાન દેવા જેવું બને છે. કારણ કે સારી કોલેજમાં જવા માટે નેશનલ લેવલની કોમ્પિટિટિવ ટેસ્ટ આપવાની થાય. નીટ પણ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષા છે. JEE મેન્સ એડવાન્સ પણ એવી જ સ્પર્ધાત્મક પરીક્ષા છે નેશનલ લેવલની. નીટમાં 25 લાખ લોકો ઇન્ડિયામાં ટેસ્ટ આપે, 2 લાખ જેવાને મળે. JEEમાં 14-15 લાખ લોકો એક્ઝામ આપે, 25-30 હજાર લોકો છે એ NITમાં એડમિશન મેળવતા હોય. IITની એક્ઝામ 2.5 લાખ લોકો આપે છે, 10,000 IITમાં જતા હશે. રિઝનેબલી ગુડ કહી શકે એવું. સીટો થોડીક વધારે છે, પણ અમુક પછી લોકો ચૂઝ પણ ના કરતા હોય. એટલે સ્પર્ધા વધારે છે, સ્કોપે સારો છે. કારણ કે વધારે ને વધારે મેડિકલ કોલેજો ખુલી છે, વધારે ને વધારે એન્જિનિયરિંગ કોલેજો ખુલી છે, IIT પણ નવી નવી ખુલતી જાય છે, NIT પણ ખુલે છે, IIIT પણ ખુલે છે, સીટો વધતી જાય છે. ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થવાને કારણે દેશ દુનિયામાં ડિમાન્ડ પણ વધવા લાગી છે. આપણા વિદ્યાર્થીઓને, આપણા એન્જિનિયરોની, આપણા ડૉક્ટરોની ડિમાન્ડ છે આખા વર્લ્ડમાં. એટલે એક બાજુ ઉજળી તક છે, બીજી બાજુ એ ઉજળી તક સુધી પહોંચવા માટેની કાતિલ સ્પર્ધા છે. આ જે બાળક જાણી લે એ બાળકે તે 11-12 સાયન્સ લેવાની ઈચ્છા રાખવી જોઈએ. હું એમ નથી કહેતો કે કોઈ બાળકે ન રખાય, પણ એટલું નક્કી છે કે આ નોર્મલ સ્કૂલિંગ નથી. જે રીતે 8મામાંથી 9મામાં આવે, 1 વર્ષ થાય એટલે 9મું પતે, 1 વર્ષ થાય એટલે 10મું પતે, એમ નથી. 11-12 સાયન્સ એટલે જિંદગીનો એક એવો પીરિયડ છે જે 2 વર્ષ જો તમે સાચા વિદ્યાર્થી તરીકે કામે લાગ્યા તો બાકીની આખી જિંદગી તમારી સારી જાય. અને જો એ 2 વર્ષ પૂરતા તમે રમતમાં રહ્યા, તમારી લાઈફને એન્જોય કરવા તમે પ્રાધાન્ય આપતા રહ્યા, તો પછી આખી લાઈફ સ્ટ્રગલ રહે. સિમ્પલ ઇક્વેશન છે, 2 વર્ષ સંઘર્ષ કે આખી જિંદગી સંઘર્ષ. ચોઇસ ઇઝ યોર્સ. આ મનોવૃત્તિ છે એ બાળકમાં આવવી જોઈએ, પરિવારમાંથી પણ અને શાળામાંથી પણ. પછી આપણા માટે જે બેસ્ટ હશે એ પરિણામ આપણને મળશે. હવે આ બંનેનો ડિફરન્સ જે છે બોર્ડ વર્સસ એન્ટ્રન્સ ટેસ્ટ, એ તમને જસ્ટ સ્પીડે હું કહી દઉં કે બંનેમાં NCERT સિલેબસ છે. હા, બોર્ડમાં એવું હોય કે વર્ણનાત્મક પેપર હોય, એન્ટ્રન્સ ટેસ્ટમાં MCQ હોય. થિયરી અને જાણીતા પ્રશ્નો બોર્ડમાં પૂછાય, એન્ટ્રન્સમાં અજાણ્યા પ્રશ્નો પૂછાય, પણ આવડે એવા બધા લાવે જ છે માર્ક. બોર્ડની અંદર યાદ રાખેલું અને થોડુંક સમજેલું એવું પૂછાય, ઓલામાં યાદ રાખેલું, સમજેલું, પછી પોતાના રીતે વિચારવાનું ઘણું પૂછાય. એટલે એક પ્રકારે જેવા એન્ટ્રન્સ બાજુ જઈએ એટલે મગજમારી કરવી પડે, IQ વાપરવો પડે. ગોખવાની આદતવાળા, બે જવાબદારીપૂર્વક તૈયારી કરવાવાળા બાળકોને મુશ્કેલી પડે.
બોર્ડમાં માત્ર 12th સિલેબસ હોય, 11 ભણવાનું હોય, પણ એ એક બેઝ તરીકે, ફાઉન્ડેશન તરીકે. જ્યારે એન્ટ્રન્સ ટેસ્ટમાં 11th 12th બંનેનો સિલેબસ હોય. બોર્ડમાં ક્વેશ્ચન લો લેવલના, ઓલામાં હાયર થિંકિંગ લેવલના હોય. આ ફરક. હવે એ 11 12th તમને થોડુંક પિક્ચર ક્લિયર થઈ ગયું છે. એ ગ્રુપ શું છે, બી ગ્રુપ શું છે, કેવી એડમિશનની પોલિસી છે, બોર્ડ ગુજકેટ શું છે, એન્ટ્રન્સ ટેસ્ટ શું છે. હવે આપણી સંસ્થા જ્ઞાન મંજરી એ રિઝલ્ટ વર્ષોથી એક પણ વર્ષ એમાં તકલીફ થયા વગર ઉત્તરોત્તર સારું રિઝલ્ટ 18-19 વર્ષથી લાવે છે. એની પાછળ કઈ એકેડેમિક સિસ્ટમ કામ કરે છે? તમે આખા ભાવનગર શહેરમાંથી, જિલ્લામાંથી, ગુજરાતમાંથી, ગુજરાત બહારથી અહીંયા આવ્યા છો, તો તમને પણ એ ખ્યાલ રહેવો જોઈએ કે તમે આવ્યા છો એ સ્થળ માત્ર જ્ઞાન મંજરી વિદ્યાપીઠ નથી. તમે મંદિરના પટાંગણમાં આવ્યા છો, ભગવાનને ખોળે આવ્યા છો. અહીંયા એક વ્યક્તિ છે, એ પોતાના કાર્યને એ ભક્તિ સમજે છે. વિદ્યાર્થી એ જ કરશે, તમે જોશો. અહીંયા એમનું પુસ્તક એ કાંઈ જીસીઆરટી કે એનસીઆરટીની બુક નથી, એમના માટે એક ધર્મ ગ્રંથ છે. એમના શિક્ષક એ શિક્ષકો નથી, એમના ધર્મગુરુઓ છે. અને આ એક હોલ નથી, મંદિરનું ગર્ભગૃહ છે. તમે એટલું ધ્યાન રાખશો કે અહીંયા 2 વર્ષ બાળક રહેશે. એની મહેનત, અમારી મહેનત, આપ સર્વે વાલીઓની મહેનત, અને પછી એના કર્મોનું ફળ જે આવે. પણ આનાથી વિશેષ કંઈક કર્યું હોત તો વધારે સારું પરિણામ મળે એવો એક પણ અનુભવ તમને નહીં થવા દે. એટલે આખી ટીમ મળીને કામ કરશું. આખી સિસ્ટમ હું તમને સમજાવું. આમાંથી શિક્ષણ સાથે સંકળાયેલા વાલી હોય એ હાથ ઊંચો કરે, એમને થોડોક ખ્યાલ આવતો હોય. એટલે શિક્ષકો જ હશે ને મોટા ભાગે, પ્રોફેસરો ને શિક્ષકો. ઓકે, બીજા ઘણા બધા એજ્યુકેટેડ માણસો, આમ તો પોતે તો ભણ્યા જો એટલે ખ્યાલ આવે. આખી એકેડેમિક સિસ્ટમ છે એનો મુખ્ય પિલર જે છે એ શિક્ષક છે. ટીચિંગ કઈ રીતે આપવામાં આવે છે. પછીનો સેકન્ડ પાર્ટ છે એને વર્ક કયું આપવામાં આવે છે. હોમવર્કમાં ને એસાઇનમેન્ટમાં બાળકને સેલ્ફ સ્ટડી આપવામાં આવે છે. એ સેલ્ફ સ્ટડી કરે એટલે એના મનમાં કેટલાક ડાઉટ ઊભા થાય કે આ શું હશે, આ મને સમજાણું નહીં. તો ડાઉટ સોલ્યુશનની સિસ્ટમ કેવી છે? પહેલાં શું આવશે? ભણાવવાનું કેવું છે. પછી બાળક ભણે છે તો એને એ જ્ઞાન આત્મસાત કરવા માટે તમારે એને કામ આપવું પડે. એટલે હોમવર્ક અને એસાઇનમેન્ટ થયું. જેવું કામ કરશે બાળક ઘરે જઈને કે હોસ્ટેલે જઈને, એટલે એના મનમાં ડાઉટ ઊભા થશે. કેટલાક લેક્ચર દરમિયાન પણ ડાઉટ ઊભા થયા હોય તો ડાઉટ સોલ્યુશનની ફેસિલિટી કઈ રીતે છે, એની વ્યવસ્થાઓ કઈ કઈ છે. હવે ડાઉટ સોલ્વ થઈ ગયું એટલે એમ સમજો કે એક તબક્કે તમે ભણાવેલું એને આવડી જવું જોઈએ. પણ ખબર કેમ પડે આવડ્યું કે નહીં? શિક્ષકને ખબર કેમ પડે, વાલીને ખબર કેમ પડે, બાળકને ખબર કેમ પડે? એટલે પછી આવે ટેસ્ટ. તો ટેસ્ટની વિવિધ પદ્ધતિઓ છે, એની વાત હું તમને કરીશ. હવે ટેસ્ટ લીધા પછી તરત ઇસ્યુ આવે એના એસેસમેન્ટનો, ઇવેલ્યુએશનનો, કે ટેસ્ટને આધારે આપણે મૂલ્યાંકન કરીએ, તપાસીએ. એ તપાસીને એને અમારે એનાલિસિસ કરવું પડે કે કયા પ્રશ્નમાં વધારે માર્ક ગયા, કયા સબ્જેક્ટમાં કેટલા બાળકો પાછળ ચાલે છે, કયા બાળકને એના 10મા કરતાં વધારે નબળું હાલી રહ્યું છે, કયા બાળકનું પહેલાં સારું હતું હવે નબળું થયું. એટલે પછીનો મુદ્દો આવે છે એ એનું કાઉન્સેલિંગ કરવાનું. કાઉન્સેલિંગ કરતા એટલે બાળકને મળીને એની વાત, એનો પ્રશ્ન જાણતા ખબર પડે કે આને આ ટોપિક વીક છે, આને આ માનસિક પ્રશ્ન હાલે છે, આને પોતાના હેલ્થનો પ્રશ્ન હાલે છે, કોઈને મિત્રનો પ્રશ્ન છે, કોઈને હોસ્ટેલનો પ્રશ્ન છે, કોઈને કોઈ સબ્જેક્ટનો પ્રશ્ન છે, કોઈ ટીચરનું કદાચ નથી સમજાણું, કે કોઈ એક ચેપ્ટર વીક રહી ગયું. એટલે પછીનો તબક્કો આવે એનો ઈલાજ કરવાનો, એટલે રેમેડિયલ ટીચિંગ. આ આખી સ્માર્ટ એકેડેમિક સિસ્ટમનું ચક્ર છે. શરૂઆત થાય છે નોલેજ આપવાથી, પછી એ નોલેજના દ્રઢીકરણ માટે હોમવર્ક એસાઇનમેન્ટ અપાય છે, એમાં રહેલી શંકાઓ દૂર કરવા માટે ડાઉટ સોલ્યુશન થાય છે. હવે બાળક ક્યાં સ્ટેન્ડ કરે એના માટે ટેસ્ટ લેવાય છે.
ટેસ્ટમાં થતી મિસ્ટેકને આધારે ફરીથી જાણ થાય છે કે બાળક હજી ક્યાં પાછું પડે છે, કયા કારણોસર. બધા કારણો અભ્યાસને રિલેટેડ નથી હોતા, એના લાઈફને રિલેટેડ પણ હોય છે, પરિવારને રિલેટેડ હોય છે, મિત્રોને રિલેટેડ પણ હોય છે, કોઈ એના મોજ શોખને પણ હોય. પછી અમારા બધા ટીચર્સ દ્વારા એનું કાઉન્સેલિંગ કરી અને એનો ઈલાજ કરવામાં આવે. આ સર્વિસીસ છે એ મુખ્ય પાયો છે જ્ઞાન મંજરીના કન્સિસ્ટન્ટ નામ પાછળ. તમે મિત્રો અત્યારે સમાજમાં રહેતા હો, બહુ સ્વાભાવિક છે. હું હોઉં તોય મારે જ્ઞાન મંજરીમાં મારું બાળક મૂકવું હોય તો પાડોશીને પૂછતો ખરો કે મુકાય કે ન મુકાય. તમે કોઈ 5 સ્કૂલમાં જઈને પણ સર્વે કરો કે તમારી સ્કૂલમાં એવું સારું શું છે કે અમે જ્ઞાન મંજરીને બદલે તમારે ત્યાં મૂકીએ. આવું બધું થતું હોય, અને આવું થાય ત્યાં મિશ્ર પ્રતિભાવો પણ આવતા હોય. કોઈક પોતાના જાત અનુભવને આધારે સારી બાબતો કહેશે. તમારાથી કેટલાક બાળકો અહીંયા અગાઉ ભણી ગયા, તમારે કોઈને પૂછવાની જ જરૂર ના હોય. કોઈક અન્ય સ્કૂલો હોય તો એને ઓબ્વિયસલી તમે BMW ખરીદવા જાઓ તો એ મર્સિડીઝના વાંક જ કાઢતા હોય. એક માર્કેટ છે, આપણે કોઈને દોષ નથી દેતા, પણ આ સિસ્ટમ, અને હું એમાં ડિટેલિંગમાં તમને સમજાવું પછી મને વિશ્વાસ છે કે તમને આ જ્ઞાન મંજરીની સિસ્ટમ ઉપર કોઈ પ્રકારે શંકા નહીં રહેવી જોઈએ, અને શંકા સાથે એડમિશન ન લેવું એવી મારી ભલામણ છે. કે કોઈ પણ વસ્તુ આપણે લેવા જઈએ તો જેવું આપણે એનું મૂલ્ય ચૂકવીએ એટલે એવી આપણને વસ્તુ મળે. હું આઈફોનના પૈસા ચૂકવું મને આઈફોન જ મળે. હું સેમસંગના પૈસા ચૂકવું મને સેમસંગ મળે. હું પંખાના ચૂકવું મને પંખો મળે. આ એજ્યુકેશન એવું છે, ધ્યાનથી સાંભળજો. એમાં શું ચૂકવો એવું તમને મળશે, તમે શું આશા રાખો એવું તમને મળશે, તમારે 10માના કેટલા ટકા છે એના પ્રમાણમાં તમને મળશે, તમારા જૂના ભાઈ બહેન અહીંયા ભણી ગયા હોય એના પ્રમાણમાં તમને મળશે, તમારા બાળકના મિત્રોને જે મળે એ તમને મળશે. એવા એકેય ફેક્ટર કરતાં સૌથી અગત્યનું પરિબળ તમે શું પામશો એના માટે ભગવાને ખુદે કીધું છે, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ક્લાસમાં 100 બાળકો હોય, ટીચર 100 ને એક સરખું આવે સાહેબ. એ 100 ને એક સરખા પર્સન્ટેજ નથી આવતા. બની શકે કે 100 એક સરખા હોશિયાર ન હોય, પણ 100માંથી 20 તો એક સરખા હોશિયાર હોય ને. એ વિષયને જે ટકાવારીમાં ફરક છે એ હોશિયારીનો ફરક નથી, એ શ્રદ્ધાના સ્તરનો ફરક છે. અને એ શ્રદ્ધા શિક્ષકો પ્રત્યે, શાળા પ્રત્યે, ગુરુજનો પ્રત્યે વાવવાનું કામ માતા પિતાએ અને પરિવારે કરવું પડે. એડમિશન લેતા પહેલા આપણે બધી જ વસ્તુ જોખી લેવાની. પણ અહીંયા કે કોઈ બી જગ્યાએ બાળક એ મારું કે તમારું નથી, આ દેશની સંપત્તિ છે. એટલે આપણે બધા એ નિર્ણય ઉચિત કરવો છે. ફરક નહીં પડે જ્ઞાન મંજરીને કોઈ પ્રકારની 5 બાળક લે ન લે. ભગવાનની દયા છે અને મારી ટીમ ઉપર ભરોસો છે, અને સમાજમાં જેટલા વિદ્યાર્થીઓને ભણાવીને મોકલ્યા છે એમાં અમે બાવળિયા નથી વાવ્યા, આંબા વાવેલા છે, એટલે એના ફળ છે, અમને પૂરો ભરોસો છે. પણ બાળક છે એના મનની અંદર કોઈ પ્રકારનું ઝેર કે શંકા ન થાય એ માટે પણ હું કહી રહ્યો છું, અને કહું છું એ સિસ્ટમ હાલશે એટલું ધ્યાનમાં રાખજો. આ કોઈ માર્કેટિંગ પણ નથી, આ કોઈ ખોટા પ્રોમિસ પણ નથી. આ માત્ર ને માત્ર તમારા મનની અંદરની ચિંતાઓ દૂર થાય, તમને પોતાને ખ્યાલ રહે કે અમે જે સ્થળે અમારા બાળકને મૂકીએ છીએ, જેમના ભરોસે અમે એનું ભાવિ છે એ ઘડવા માટે આવ્યા છીએ, એ પ્રોપર છે કે નહીં. એટલે હું તમને ખાલી અમે જે કરવાના છીએ 2 વર્ષ એની જાણકારી આપી રહ્યો છું. મારી વાતમાં હું ભગવાનની સાક્ષી અને એના ગર્ભગૃહમાંથી બોલું છું.
એટલે હું વિવેક રાખીશ કે કોઈની ટીકા ના થઈ જાય, કોઈનું ઉતરતું ના બોલાઈ જાય, કે અમારા વધારે પડતા વખાણ ન થઈ જાય. અમે શું છીએ એ હું કહું એના ઉપર ન હોય, એ જાણે જ છે કે અમે શું છીએ. અમારા એક એક શિક્ષક છે એની ઉપર અમે ક્યાંય વોચ નથી રાખતા. આ એકમાત્ર એવી સંસ્થા તમને પ્રાઇવેટ સેક્ટરમાં દેખાશે કે જ્યાં તમામ સંચાલન બધા શિક્ષકોની ટીમ કરે છે. નોટ ઓનલી ધેટ, કે વિદ્યાર્થીઓની રસોડાની કમિટી હોય, વિદ્યાર્થીઓની સફાઈની કમિટી હોય, વિદ્યાર્થીની પ્રાર્થના પ્રાણાયામની કમિટી હોય, વિદ્યાર્થીની હોસ્ટેલની કમિટી હોય, વિદ્યાર્થીની ટ્રાન્સપોર્ટની કમિટી હોય. એ કહે કે અહીંયા આ સાહેબમાં આ પ્રશ્ન છે, આ જગ્યાએ રસોઈમાં આ પ્રશ્ન છે, આ જગ્યાએ સફાઈમાં, અમે બધા સાથે મળીને કામ કરીએ છીએ અને આખી ટીમ એને સહયોગ આપે છે. એટલે આ વાતાવરણની અંદર આપણે બધા પૂરી શ્રદ્ધાથી પરોવાઈએ. એટલા માટે હું તમને મેં જે આ 7 સ્ટેપ કયા છે સ્માર્ટ એકેડેમિક સિસ્ટમના, એની થોડી થોડી વાત હું કરું. પહેલાં તો ટીચિંગમાં સૌથી મહત્વનો મુદ્દો શિક્ષકો કોણ છે, કેવા છે, કેટલા છે, એનું પોતાનું વ્યક્તિત્વ કેવું છે. તો હું તમને એટલું કહીશ મિત્રો કે ઓલમોસ્ટ દરેક ડિપાર્ટમેન્ટમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, જ્ઞાનમંજરી વિદ્યાપીઠમાં મોટાભાગના શિક્ષક એ મોર ધેન 10 યર્સથી સ્થાયી હોય અને અહીંયા કામ કર્યો એવા શિક્ષકોની ટીમ છે. અને અહીંયા જ્ઞાનમંજરી વિદ્યાપીઠની એક પદ્ધતિ રહી છે કે કોઈ પણ બહારથી શિક્ષક આવે તો પહેલા 1-2 વર્ષ એ ટ્રેન થાય, જેથી કરીને એક સૂત્રતા દરેક સબ્જેક્ટમાં અને ઓવરઓલ એજ્યુકેશનમાં જળવાઈ રહે. જે લોકો શિક્ષણ સાથે સંકળાયેલા છે એમને આ બાબત સમજાશે કે ક્લાસમાં એક શિક્ષક અલગ વાત કરે ને બીજો શિક્ષક જુદી વાત કરે તો બાળક છે એ અટવાઈ જાય. અમારે અહીંયા આગળ આ દીપન સરે ખાલી ઉદ્ઘોષણ કાર્ય કર્યું ને તોય આ પાનાનું મને PDF આવી ગઈ હતી કે આ પ્રમાણે હું જાઉં છું, બરાબર છે ને. ખાલી એન્કરિંગ કરવાનું હોય ને તોય તે એક સિસ્ટમ હોય કે એક સૂત્રતા જ રહેવી જોઈએ. બાળકના મનમાં એ ફિક્સ જ હોય કે હોમવર્ક આમ એટલે આમ જ કરાય, લેક્ચર આમ એટલે આમ જ એટેન્ડ કરાય, રિવિઝન આમ એટલે આમ જ કરાય, ટેસ્ટની તૈયારી આ રીતે એટલે આ રીતે જ કરાય. એ જે વસ્તુ છે એ લાર્જલી અમે ટીચર્સ દ્વારા સંચાલિત સંસ્થા છીએ એટલે શક્ય બને છે. એવરી યર ટીચર્સની અમે 2 થી 3 દિવસની તેમ છતાંય ટ્રેનિંગ રાખી. આપણી સંસ્થા પાસે એમ સમજો કે આ બધા ટીચર્સની ટીમ છે અને આખા ગુજરાતમાં મોર ધેન 27 સેન્ટર્સ છે. એ બધા સેન્ટરના એક્સપર્ટ ટીચરને ભેગા લઈએ તો અરાઉન્ડ 200 જેવા શિક્ષકોની આખી ટીમ થાય અને એમાં 20 વર્ષના અનુભવીથી માંડી અને 2 વર્ષના અનુભવી શિક્ષકો પણ હોય. કોઈ MSc કરેલા હોય, કોઈ PhD કરેલા હોય, કોઈ B.Ed કરેલા હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ IITમાંથી આવેલા હોય. દરેક ક્ષેત્રની કેપેસિટીવાળી ટેલેન્ટની પૂલ છે. અને આ બધા જ ટીચર તમને નવાઈ લાગશે. અમે 3 દિવસ ગીરમાં એક રિસોર્ટની અંદર ટ્રેનિંગ રાખી આ 200 જણાની અને ટ્રેનિંગના અંતે અમે કેમિસ્ટ્રીની એક ટીમ બનાવી, બધા જ શિક્ષકોને આખા સ્ટેટના. ફિઝિક્સની ટીમ બનાવી, મેથ્સની ટીમ બનાવી, બાયોલોજીની ટીમ બનાવી. એમને કેટલાક ડિસ્કશનના પોઈન્ટ આપ્યા કે કયું ચેપ્ટર પહેલાં શરૂ કરાય, સ્ટડી મટીરિયલ કેવું હોવું જોઈએ, પ્રેક્ટિસમાં શું આપવું જોઈએ, ડેઇલી હોમવર્ક કેટલું અપાય, પહેલાં કેમિસ્ટ્રીમાં ઓર્ગેનિક લેવું કે ઇનઓર્ગેનિક લેવું કે ફિઝિકલ લેવું, ટેકનોલોજીનો ઉપયોગ કેટલા અંશે કરવાનો, એક લેક્ચરમાં કેટલી મેટર ચલાવવાની, સિલેબસ ક્યારે પૂરો કરવો જોઈએ, છેલ્લે ટેસ્ટ કેટલા પ્રકારની લેવી જોઈએ. આ તમામ પ્રકારનું બ્રેઇન સ્ટોર્મિંગ થયું અને પછી બધી ટીમના ટીચરોએ પ્રેઝન્ટેશન આપ્યું. એમણે કોઈ કેમિસ્ટ્રીવાળાએ આવું સજેશન આપ્યું હોય, ફિઝિક્સવાળાએ આવું આપ્યું હોય, મેથ્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. અને એ બધાને આધારે એક સતત ઇવોલ્વિંગ મેથોડોલોજી છે.
એવું નથી કે જૂની પદ્ધતિ હાલી આવે એ જ રાખીએ છીએ. અમે આ વખતે 3 સ્પેશિયલી એડવાન્સ માટે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સના 3 આઈઆઈટીયન યંગ એન્જિનિયર્સને લીધા છે. એ લોકો ભણાવશે અમુક જરૂર પૂરતું, પણ સંસ્થા એવું ઈચ્છે છે કે દુનિયામાં જે ટ્રેન્ડ આવી રહ્યો છે એનાથી આપણી જે કોર એકેડેમિક સિસ્ટમ છે એ વીક ના રહી જાય, એનાથી વંચિત ના રહી જાય. જ્ઞાનમંજરી એક એવું ધબકતું ફિલ્ડ છે, ઉભરતું ફિલ્ડ છે કે જે સતત આગળ વધતું જ જાય છે. અત્યારે છેલ્લે અમે સ્કૂલ ટાઈપ ગંગાનગરમાં કર્યું, પંજાબ અને રાજસ્થાનની બોર્ડર ઉપર એ આવ્યું છે. ત્યાં સુધી એ ફેલાઈ ગયું છે. સિકરની અંદર અત્યારે કોટા ઊભું થઈ રહ્યું છે, ત્યાં પણ આપણે સેન્ટર ઓપન કર્યું છે. એટલે એ સેન્ટરોથી એક બ્રોડનેસ આવે છે, વિચારોને એક નવો આયામ આવે છે. આ કરવું એટલા માટે પડે છે કે ખાલી ગુજરાતથી નહીં પણ દેશમાંથી વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, વિદેશથી આવે છે, અબુધાબીમાંથી, કતારમાંથી, દુબઈથી, ત્યાંથી પણ બાળકો અહીંયા ભણવા આવે છે. તો એ લોકોનો ભરોસો જે છે આપ સર્વેનો, એ ભરોસામાં અમે ઊણા ન ઉતરીએ એ માટે અમે બધા જ દરવાજાઓ સતત ઓપન રાખી અને નવા એકેડેમિક પ્રેક્ટિસીસ જે થતી હોય એ અંદર ઇન્કલ્કેટ કરતા જઈએ છીએ. અને ટીચર્સને આ બધી વસ્તુની લિબર્ટી અમે આપી છે. ટીચર્સ નોલેજેબલ હોવા જોઈએ, એનો આ એક ભાગ થયો. બીજો ભાગ, ટીચરની ટીચિંગ મેથડ સારી હોવી જોઈએ, જે બાળકોના હૃદય સુધી પહોંચે, બાળકોના દિમાગ સુધી પહોંચે. અને એ માટે ટીચિંગની ટ્રેનિંગ આપીએ છીએ. અને ત્રીજો અને સૌથી મહત્વનો પોઈન્ટ એ આવે કે ટીચર જે છે એને બાળક સાથે નાતો હોવો જોઈએ. અહીંયા મારી હારી ભણતા એવા તન્ના સાહેબને બધા આપણે 11-12માં હારોહાર બળ કરતા હતા. તન્ના સાહેબ કેમ ત્યારે તે સ્પર્ધા હતી, ક્યારેય કોઈ નેગેટિવ પગલાં બાળકો લેતા નહોતા. એ વખતે તો કેટલી અગવડતા હતી માણસોને, ક્યારેય કોઈ અંતિમ પગલું ભરતા નહોતા બાળકો. અમારી જવાબદારી બને, શૈક્ષણિક સંસ્થા છીએ, એ આખા દેશની 140 કરોડમાંથી કદાચ માની લો કે 20 કરોડ વિદ્યાર્થીઓની વસ્તી હશે, એમાંથી એક જીવન ટૂંકાવે ને તો દરેક સંસ્થાના શિક્ષકો છે એને અંદર એક આમ આગ લાગવી જોઈએ કે આવું થઈ શું કામ રહ્યું છે. અને અમને જે 1-2 વસ્તુ દેખાણી કે શા માટે બાળકો છે એ અંતિમ પગલું ભરી રહ્યા છે, એમાંનો એક પોઈન્ટ મહત્વનો દેખાય છે, એ છે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર વધ્યું એ છે. એટલે અમે આટલી બધી 1 વર્ષથી મહેનત શરૂ કરી છે. સવારના 7 વાગ્યામાં પ્રેયર હોય કે 8 વાગ્યામાં અમારા બધા જ શિક્ષકો છે અહીંયા પ્રેયરમાં હાજર હોય. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દરેક વિદ્યાર્થી અને એમના વાલીઓને આમંત્રિત કર્યા હતા. યજ્ઞની અંદર એ બધા બાળકો બેઠા, બધું આરતી ને વિધિ, નાના મોટા ઉત્સવો એ બધા બાળકો કરે છે. અને શિક્ષકો દરેક કમિટીની અંદર હારોહાર હોય બાળકોની સાથે. એ એના ઘરે પણ વિઝિટ કરે છે વર્ષમાં અમુક વખત. એટલે અમે એક પ્રયાસ અમારી ફરજ સમજીને એ કર્યો. અહીંયા આમ તો આખો દિવસ બાળકો હોય જ છે એટલે શિક્ષક સાથે પ્રમાણમાં તો નાતો જળવાઈ જ રહેતો હોય, પણ છતાંય તે સાયન્સના શિક્ષકો જનરલી એના વિષયમાં એટલા બધા રચ્યા-પચ્યા રહેતા હોય તો બાળક સાથેનો નાતો ક્યારેક થોડો ઘણો નબળો પડતો હોય કે તૂટતો હોય. તો એ માટે થઈને અમે અથાગ પ્રયત્નો શરૂ કર્યા છે. અને લગભગ અમે અમારા શિક્ષકોને એ રીતે મોટિવેટ કર્યા છે કે એ લોકો પગાર માટે કામ નથી કરતા. એ એમ સમજે છે કે ભગવાને એમને આ બાળકોનું ભાવિ ઘડવા માટે થઈને શિક્ષક બનાવ્યા છે. ભગવાન ખુશ થાય એ રીતે તન મન ધનથી મારામાં જે છે એ સર્વસ્વ ન્યોછાવર હું મારા બાળક માટે કરીશ. મારી ટ્રેનિંગનો વિડીયો કોઈક જગ્યાએથી તમારે મળે તો તમે જોજો. મેં મારા શિક્ષકોને ખાલી એટલું કીધું છે કે કોઈ પણ માતા પિતાનો સૌથી ટોપ મોસ્ટ સ્વાર્થ જો કોઈ હોય તો એ હોય છે કે એના બાળકનું ભલું થાય, એનો બાળક સફળ થાય, સુખી થાય. કોઈ પણ માતા પિતાનો આ એક ટોપ મોસ્ટ લક્ષ્યાંક હોય. મેં મારા શિક્ષકોની હારી વાતમાં મારા હૃદયની વાત એને કરી હતી કે બીજા ક્ષેત્રમાં
કોઈ માણસ કામ કરતો હોય તો એના બાળકનું ભલું કરવા માટે એને ઘણું ઘણું કરવું પડે, પણ શિક્ષકે જો પોતાના સંતાનનું ભલું કરવું હોય તો એક ભગવાને બહુ સરળ રસ્તો આપ્યો છે. અને એ સરળ રસ્તો એટલે મેં મારા શિક્ષકોને કહ્યું છે કે તમને મળેલા વિદ્યાર્થીઓ છે અને તમારા સંતાનો કરતાં વિશેષ ચાહો, એટલે તમારા બાળકનું ભલું કરવાનું કામ ભગવાન પોતે કરશે. અને આ પ્રેરણા સાથે જ્ઞાનમંજરી વિદ્યાપીઠના દરેક શિક્ષકો છે. અમારે કોઈની ઉપર દેખરેખ જ રાખવી નથી પડતી કે આ સમયસર લેક્ચર લે છે કે નથી લેતા. આ વિદ્યાર્થીના ભલા માટે પોતાનું પર્સનલ બધું ન્યોછાવર કરે છે કે નહીં એ જોવાની જ જરૂર નથી પડતી. લગભગ આમ નીચેથી લઈને ઉપર સુધીની આખી ટીમ જે છે એ બાળકના ભલા માટે કામ કરે છે. આ અમે કોઈ અભિમાન નથી કરતા, અમે ઈશ્વરના આભારી છીએ કે આવી સમર્પિત ટીમ આ સ્થળે વિદ્યાપીઠને મળી છે. એ ટીચર્સ પછી આવે સ્ટડી મટીરિયલ. આપણી સંસ્થાએ સતત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ કરી અને દર વર્ષે મટીરિયલમાં ચેન્જ કરી અને પોતાની જ બુક બનાવી છે. અને બાળકોને એ કહેવામાં આવે છે કે એ બુકમાંથી જ તમારે સ્ટડી કરવાનું. લગભગ કોઈ બાળકને ક્યાંય એને માટે ફાંફા મારવાના જ નહીં આવે. JEE મેઇન્સ એડવાન્સવાળાને કંઈક જરૂર લાગશે તો અમે છેલ્લે એને રેકમેન્ડ કરશું કે જ્યારે જરૂર પડશે ત્યારે રેકમેન્ડ કરશું કે આ બુક એક આપણે ખરીદવાની છે. બાકી બધું જ લિટરેચર અહીંથી જ આપવામાં આવશે અને એ જ તૈયાર કરવાનું. આખા ગુજરાતમાં અત્યારે અનેક હજારો વિદ્યાર્થીઓ આ જ સ્ટડી મટીરિયલનો અભ્યાસ કરે છે. એટલે સ્ટડી મટીરિયલ પણ એકદમ અનુભવ સિદ્ધ અને ઉત્કૃષ્ટ છે. પછી પ્લાનિંગ જે આખું થાય છે, તમારો પહેલો દિવસ હશે ને 17મી એપ્રિલથી સ્ટાર્ટ કરશું, તે દિવસથી નક્કી થઈ ગયું હશે કે આ સિલેબસ કઈ તારીખે પૂરો થશે. અને સાહેબ સિલેબસ પૂરો લગભગ ક્યારેય ફેરફાર ના થાય. દરેક ચેપ્ટરમાં કોઈ ચેપ્ટરમાં 17 લેક્ચર છે, કોઈ ચેપ્ટરમાં 12 લેક્ચર છે, કોઈ ચેપ્ટરમાં 22 લેક્ચર છે. એ બધું ફિક્સ હોય. અહીંયા અમારી મિટિંગ થાય એટલે એ ડિપાર્ટમેન્ટના હેડ છે એ કહી દે કે મારે 268 લેક્ચર જોશે. હવે આપણી પાસે અઠવાડિયા કેટલા છે, વીકના કેટલા લેક્ચર, એટલે ક્યારે સિલેબસ પૂરો થશે, આ બધું જ આયોજન બધા હોય છે. એક પહેલો મહિનો છે એ અમે બધા ધીમે ધીમે ભણાવશું, કારણ કે બાળકોને 10મા પછી 11-12માં સેટ કરવાના હોય. પછી જેવી નોર્મલ સ્પીડ પકડાશે એટલે છેલ્લા દિવસ સુધી સેમ સ્પીડ હશે. શિક્ષણ સાથે સંકળાયેલા લોકોને ખબર પડશે કે આ બહુ મોટું કામ છે. 1 કલાકના લેક્ચરમાં તે પહેલા અડધો-પોણો કલાક શિક્ષક છે એ આરામથી ભણાવે, છેલ્લે ફીનલું વાળતો હોય છે. આયોજનના અભાવે એનો દાનત ન હોય. અમે આ દરેક ટીચરને આર્કિટેક્ટ જમા કરવું પડે. પહેલી 10 મિનિટમાં એટલું કરાવીશ, પછી 10 મિનિટમાં એટલું, એ બધું એનું પ્લાનિંગ હોય છે. એટલે એમાં એક લેક્ચરમાં ક્યારેય એવું ન થાય કે છેલ્લે ફીનલું વળાને અગાઉ બધું નિરાતે હાલે, કે ન આખા સિલેબસને પૂરા કરવામાં આવું થતું હોય. એ પ્લાનિંગ સાથે બધું થતું હોય. ટેસ્ટ કેટલી લેવાની, કઈ સ્પીડે ભણાવવું, કેટલું હોમવર્ક આપવું, દરેક વસ્તુ. અને JEE માટે ખાસ કરીને ઓનલાઈન એક્ઝામ લેવાય છે, તો અમે આ વખતે એક આખો સોફ્ટવેર કરી અને અમારા ખુદના ટેબ્લેટ બનાવ્યા છે. અને JEEની તૈયારી કરનાર બાળકોને એ ટેબ્લેટ આપ્યા છે. એ ટેબ્લેટમાં તે બધો સપોર્ટ એને મળી રહે. એમાં સ્ટડી મટીરિયલ, એમાં લેક્ચર, એને જ્યારે ડાઉટ હોય ત્યારે ડાઉટ સોલ્યુશન થઈ શકે, એમાં જ એની ટેસ્ટ લઈ શકાય. અત્યારે પાયલોટ પ્રોજેક્ટ છે, પણ એ દિશામાં પણ જેમ જેમ જરૂર પડશે એમ બધા વિદ્યાર્થીઓને આપણે એક્સેસ આપશું. અમારી પાસે બધા જ લેક્ચરોનો રેકોર્ડેડ ડેટા છે. ક્યારેક એવું બને કોઈ બાળકને મન થયું કે આ લેક્ચરમાં મારું ધ્યાન ન રહ્યું, મારે ફરીવાર શીખવું છે, તો એક લેબ બનાવેલી છે. વચ્ચેના ગાળામાં એને રીડિંગ હોય ને આવીને એમ કહે કે મારે આ ટોપિક ફરીથી શીખવો છે, એટલે તરત જ એ એમ કહે કે મારે ટીચર પાસેથી શીખવું, તો ટીચર એને એલોટ કરી દઈએ. એ એમ કહે કે મારે એ વિડીયોમાંથી શીખવું છે, તો એને ટેબ્લેટ અમે અને ઇયર પ્લગ આપી અને બેસાડી દઈએ. એ પોતાનું લેક્ચર ફરીથી ભણી લે. આ બધી વ્યવસ્થાઓ ટેકનોલોજીકલ પણ ટીચિંગની અંદર આપવામાં આવી છે. સેકન્ડ પાર્ટ છે એ હોમવર્ક અને એસાઇનમેન્ટનો છે. તો એનું પ્લાનિંગ હોય. દિવસમાં રાત્રે 11-11:30 સુધીમાં હોમવર્ક પતી જાય એ રીતનું જ હોમવર્ક આપવામાં આવતું હોય. એનું ચેક જેવો ક્લાસમાં જાય એટલે બહાર એનું ચેકિંગ થઈ જાય. કોઈ બાળકથી હોમવર્ક પ્રોપર નથી થયું, ઓછું થયું, તો તરત જ એનું ફોલોઅપ લેવામાં આવે, તારે શું થયું હતું.
પહેલાં સમજાવવામાં આવે, ન માને તો થોડું ઘણું ટીચર એને કંઈક કહે, પછી એવું લાગે તો પેરેન્ટ્સને અમે ઇન્વોલ્વ કરીએ, પણ લગભગ અહીંયા એવું બને નહીં. અહીંયા આવે ને એટલે 15 દિવસમાં તો એ વટલાઈ જાય જ્ઞાન મંજરીની અંદર. બસ 15 જ દિવસ લાગે. તમે કદાચ અહીંથી 700 કિલોમીટર દૂરથી આવ્યા હો કે 700 મીટર દૂરથી આવ્યા હો, 15 દિવસ લાગે, પછી આ તમારું એક બીજું ઘર થઈ જશે. એ ચેકિંગ કર્યા પછી બાળકને પ્રોત્સાહિત કરવામાં આવે કે સારી રીતે હોમવર્ક કરે. અમારી દર વીકે અહીંયા સભા હોય તો સભામાં પણ એમ હોમવર્ક કઈ રીતે કરવું, એના શું મહત્વ છે, એ બાબતમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હોય, એને સમજાવવામાં આવતા હોય. પછી જે આવે છે એ ડાઉટ સોલ્યુશન માટે એની અલગ અલગ વ્યવસ્થા છે. પહેલાં તો ડ્યુરિંગ લેક્ચર જેવો ટોપિક પતે એટલે ટીચર પૂછતા હોય કે હવે આમાં કોઈ ડાઉટ છે. ક્યારેક બાળક શરમાય તો સામેથી પૂછે, એમને ખબર હોય ને ટીચરને કે આવા 4-5 બાળકને પૂછશું ને એને નહીં સમજાય તો મને તક મળશે બીજી વખત સમજાવવાની. પછી ટીચર નીકળીને બ્રેકમાં વિદ્યાર્થી ડાઉટ પૂછી શકતા હોય. પછી ટેસ્ટ પહેલા રીડિંગ હાલતું હોય ત્યારે પણ ડાઉટ સોલ્યુશન થતું હોય. હાલી જ રિસેસમાં એ લોકો ડિપાર્ટમેન્ટમાં આવતા હોય, અમારા દરેક વિભાગની અંદર, ત્યાં ડાઉટ પૂછતા હોય. અહીંયા આગળ સવારે પ્રેયર પૂરી થાય ને અને ક્લાસકો જાય એટલે ત્યાં બોક્સ પડ્યા હોય, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી. ઘરેથી એને કઈ ડાઉટ છે તો એ ચિઠ્ઠીમાં લખતો આવે કે એ જ્યારે ફ્રી હોય, ટીચર જ્યારે ફ્રી હોય ત્યારે એને બોલાવી અને એ ડાઉટ કરાવી દેવા. લગભગ 24 અવર્સની અંદર એના બધા જ ડાઉટ છે એનું ક્લેરિફિકેશન. જેમ મેં કહ્યું એમ ટેબ્લેટ પર ઓનલાઈન પણ ડાઉટ સોલ્યુશન થતા હોય. એટલું વચ્ચે કહી દઉં કે કોઈએ ઘરે કે હોસ્ટેલમાં મોબાઈલ યુઝ કરવાનો નથી. અમે ટેબ્લેટ અહીંથી જેમને જેમને આપશું એ લોક કરેલા ટેબ્લેટ હશે, એમાં આપણા કન્ટેન્ટ સિવાય કોઈ વસ્તુ ખુલશે નહીં. હું ત્યાં સુધી કહીશ કે બાળક એમ કહે કે મારે ટોપિક શીખવો તોય મોબાઈલ દેવાનો નહીં. આ મહિનો રજા છે, લગભગ અમુકે તો ઉપાડી લીધા હશે. ખોટું બોલે એની માના આમ કેટલાના હાથમાં આવી ગયો મોબાઈલ. એમ પાછા આ બધા ઓનેસ્ટ છે, એ કહી દે. હવે એને હાવ આપ્યો હોય ને એ વાલીને વિનંતી છે કે હાવ નથી દેવાનો, રોજ કલાક દેવાનો. નવરાવત મેદાનમાં ભલે આખો દિવસ રમે, ફ્રી હોય ને તો ભલે ટીવીમાં ઈ જાય. સૌથી ડેન્જરસ વસ્તુ મોબાઈલમાં વિડીયો ગેમ રમવી, મોબાઈલનું એડિક્શન થઈ જવું અને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ હોવું. સમજાય છે તમને? દુનિયા આખી, હમણાં છેલ્લે ઓસ્ટ્રેલિયામાં કાયદો પસાર થયો કે 14 વર્ષ સુધી કોઈનું સોશિયલ મીડિયામાં એકાઉન્ટ નહીં. આપણે તો કહેવાય નહીં, પણ એની હોય ત્યારથી કરી નાખે છે એકાઉન્ટ. એને બારે આવ્યા ભેગું એનું નામ પીડ્યું, પહેલાં એનું ઇન્સ્ટામાં એકાઉન્ટ એના મમ્મી ખોલાવી નાખે છે. કૂતરાના હોય તો માણસના તો હોય જ તે ઇન્સ્ટામાં એકાઉન્ટ. અને આ પાછા આપણને હાય કરે હો, આપણને ઇન્સ્ટામાં આપણે ક્યારેક ભાળી જાય ને તો આપણને બોલાવે. એ કેટલાક એવા રિસ્કી દરવાજા છે જે આપણું બાળક ગમે એટલું સંસ્કારી હશે, ગમે એટલું હોશિયાર હશે, કોઈ પણ તબક્કે 2 વર્ષ દરમિયાન સૌથી રિસ્કી વસ્તુ મોબાઈલ બાળકના હાથમાં આવવું એ છે. અહીંયા આગળ હમણાં સરે કીધું હતું કે હોસ્ટેલમાં રાખવો કે પીજીમાં રાખવો. તમને સ્પષ્ટપણે કહું છું કે ગમે એની પણ હોસ્ટેલમાં રાખજો, પીજીમાં નહીં. અને હોસ્ટેલમાં રાખ્યા પછી એવા બાળકો હશે કે જે હોસ્ટેલના વાંક કાઢશે, જેથી કરીને પીજીમાં એનો ભાઈબંધ રહેતો હોય ને રહી શકાય. આ સાંભળી જ લેજો. આમાં અહીંયા જ બેઠા છે ને તમને મોઢો મોઢ કહું છું. અને જે તકલીફો શરૂ થાય છે અનબિલીવેબલ, એ બધી આ એકલા રૂમો રાખીને કોઈ પણ જગ્યાએ ઓછી દેખરેખમાં કે દેખરેખ વગર રહેનારા બાળકોમાં થાય છે. સ્પષ્ટ એ જ કહેવાનું કે બીજા બધા હોસ્ટેલમાં રહે છે, તારે રહેવાનું, નકર ઘર ભેગો થઈ જા. જો પેરેન્ટિંગ કરવો હોય તો આ જ કરજો. મોબાઈલ માગે ન્યાય એ જ કહી દેવાનું કે મોબાઈલ છે એ તારે 11-12 કરવો હોય તો મોબાઈલ નહીં મળે. કાં છોડી દો, કોમર્સ કરી નાખો, આર્ટ્સ કરી નાખો, ડિપ્લોમા કરી નાખો.
આ બે વસ્તુ સૌથી વધારે રિસ્કી છે. આજકાલ તમે કોટામાં જે થયું એ ભાવનગરમાં થતા વાર નહીં લાગે. તમને કોલ્ડ ડ્રિંક્સની અંદર શરાબ વેચાવા માંડ્યો છે. અવાવરું જગ્યાએ તમને ડ્રગના ઉતરેલા કાગળિયા પગમાં દેખાય છે. આ બધી શરૂઆત મોબાઈલમાંથી જ થાય છે. ગેંગો વિદ્યાર્થીની બને, મારામારી સુધી પહોંચે, સ્કૂલની અંદર પણ વિદ્યાર્થીના જીવ ઉપર જોખમ ઊભા થાય એવી વસ્તુઓ બને. આ બધી જ છૂટછાટનું પરિણામ છે. અને દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ વિદ્યાર્થીને ગમે એટલા માટે બધા પ્રકારની છૂટ આપે છે. નહીતર મોબાઈલની છૂટ નથી કાયદેસર. આપણે સરકારે રીતે કાયદો કર્યો છે કે શાળામાં મોબાઈલની છૂટ નથી, પેટ્રોલના વાહનની છૂટ નથી. સરકારનો નિયમ છે, લાયસન્સ વગર નહીં ચલાવી શકાય. તો ગયા વખતે તે અહીંયા ભાવનગરમાં તે કોઈક છોકરી છે એ પોતાની સ્કૂટીમાં આવતી છે એક્ટિવામાં, અને ટ્રક નીચે આવી ગઈને એનું ઘટના સ્થળે ડેથ થયું. આ બધી છૂટછાટો જે આપવામાં આવે છે એના પરિણામે ખાલી બાળકનું ભણતર બગડે એવું નથી, જીવતર બગડે છે, અને આપણું જીવતર પણ બગડે છે. એટલે કેટલીક બાબતમાં સ્ટ્રીક રહેજો. એન્જોય કરવા જેવું બીજું ઘણું છે. આપણે 11-12 ન કરવું હોય ને ડિપ્લોમા જવું હોય તો અત્યારથી મોબાઈલ આપી દો. પણ 11-12 કરવું હોય તો એનું સોશિયલ મીડિયા એકાઉન્ટ વેકેશન છે તો એ બંધ જ હોવું છે. મને કોઈ વાંધો નથી. રિસ્ક તમારા ને મારા બાળક કરતા તે દેશના બાળક ઉપર આવી રહ્યું છે. લાગઠ જેમ તમે યુરોપના કન્ટ્રીમાં જાઓ અને ફૂટપાથ ઉપર ડ્રગ લઈને પડ્યા હોય ને, એમ રોડને કાંઠે મોબાઈલ લઈને પડ્યા હોય છે આપણા યુવાનો. આપણને હરેરાટી થાય. કોઈ દેશમાં આટલો બધો મોબાઈલ કોઈ વાપરતું નથી. યુવાનો બરબાદ થઈ રહ્યા છે. અને ટીનેજમાં અલગ અલગ રીતે લોકોને ફસાવવામાં, એટલે એ બાબતમાં જરા આપણે ધ્યાન રાખશું કે એને કોઈ પણ કારણોસર આપણે મોબાઈલ નહીં આપીએ. અત્યારે વેકેશન છે તો એ તમારો હોય એ એને આપો, કલાક એક જેવું. અને એ બધાની વચ્ચે રિઝનેબલી કોઈક ગીત સાંભળે કે કંઈક એપિસોડ જોવે કે એટલા પૂરતી છૂટછાટ હોવી જોઈએ. કોઈ એટેચમેન્ટ થઈ જાય એવી કોઈ વસ્તુની છૂટછાટ ના હોવી જોઈએ. આ તમે વધારે સમજી શકશો. ટેસ્ટ અલગ અલગ પ્રકારની લેવામાં આવે છે. એક ડેઇલી લેક્ચરની એક ટેસ્ટ લેવાય, પછી વીકલી રિવિઝન ટેસ્ટ લેવાય, અઠવાડિયે કે 15 દિવસે મોક ટેસ્ટ લેવાય, અને સિલેબસ પૂરો થાય પછી પાર્શિયલ સિલેબસ અને ઓલ્ડ સિલેબસની ટેસ્ટો લેવાતી હોય. આ બધું જેમ વિદ્યાર્થી આગળ ભણશે એમ તમને ખ્યાલ આવતો રહેશે. આપણે જે બેઠા છે એ થોડો ટાઈમ બેઠા જ રહેશું. આ તમારા જીવન માટે તમે જ્યાં ભણશો ત્યાં અગત્યની વસ્તુ ઈચ્છા રાખવી અને ફી ભરવી એ બે જ છે એવું નથી. આપણી સ્કૂલના કોઈ પણ સેમિનાર છે એ તમારા લાઈફ ચેન્જિંગ સેમિનાર હશે. એટલે તમારી નાની મોટી અગવડતામાં તમે એને પૂરેપૂરો અંદર ઉતારવા કોશિશ કરજો. આ ટેસ્ટ જે છે એનું એસેસમેન્ટ થઈ જાય રેગ્યુલરલી. ધારો કે લેક્ચરની ટેસ્ટ હોય તો લેક્ચર પતે ત્યાં એનું રિઝલ્ટ આવી ગયું હોય. વીકલી રિવિઝન ટેસ્ટ છે સોમવારે લેવાનું હોય તો આગળના સોમવાર પહેલાં એ રિઝલ્ટ આવી ગયું હોય, જેથી કરીને બાળકને ખબર પડે કે મારે ક્યાં સુધારો કરવો. તમને SMS દ્વારા કે વેબસાઇટ દ્વારા તમને રિઝલ્ટ મળી જતું હોય વાલીઓને, અને એનું એનાલિસિસ દરેક અમારી પાસે સ્પ્રેડશીટ જ હોય. બધા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ બધા ટીચર પાસે હોય. એટલે કોણ અપડાઉન થયું છે કે બાળકને મળવાનું થાય તો એના કેવા કેવા રિઝલ્ટ છે એના સ્ક્રીન સામે ખુલ્લા જ હોય છે. પછી આવે કાઉન્સેલિંગ. કાઉન્સેલિંગ અલગ અલગ પ્રકારે થાય. એક સમયાંતરે આવા સેમિનાર થાય, એના દ્વારા કાઉન્સેલિંગ થાય, મોટિવેશનલ સેમિનાર. એવરી વીક એક સભા હોય અમારી, એમાં અલગ અલગ વિષય ઉપર અલગ અલગ ટીચર્સ બોલતા હોય. એવરી વીક એક 10 મિનિટનો કે 5 મિનિટનો મોટિવેશનલ વિડીયો અહીંયા સભામાં પ્લે કરવામાં આવે, એના ઉપર કોઈ ટીચર બોલે. એવરી સેટરડે 20 મિનિટની એક એવી વિડીયો ડોક્યુમેન્ટરી બતાવવામાં આવે છે. દેશમાં કે વિદેશમાં થઈ ગયેલા કોઈ મહાન વ્યક્તિ છે એના લાઈફની ઝલક હોય, જેનાથી બાળકને એક પ્રકારનું ઇન્સ્પિરેશન મળે કે આગળ વધવું એટલે આ જ રસ્તો હોય.
ઇન શોર્ટ, બાળકો આ વિદ્યાપીઠમાં હશે એટલે અમે એને દુનિયાથી અલિપ્ત કરી અને આગળ કેમ વધાય, મહેનત કેમ કરાય, નિષ્ફળતાનો સામનો કેમ કરાય, સારા માણસ કઈ રીતે બની શકાય, હું કોણ છું, મારી ડ્યુટી શું છે, મારે વિચાર કેવા કરવા જોઈએ, મારા આચાર કેવા હોવા જોઈએ, મારો ખોરાક કેવો હોવો જોઈએ, મારી ઊંઘ કેવી હોવી જોઈએ, મારા ઇન્ટરપર્સનલ રિલેશન કેવા હોવા જોઈએ, આ દરેક બાબતો અલગ અલગ દ્રષ્ટિકોણથી અમે આપવાની કોશિશ કરીએ છીએ. અને સદનસીબે ઈશ્વરની કૃપાથી 90-95% બાળકો તો હવે એમાં ભળી જાય છે. 2-5% થોડાક પોતાના નસીબ લખાવીને આવ્યા હોય એમાં આપણે થાકતા હોઈએ છીએ, પણ મોટા ભાગે પરિવારનો પણ એટલો સપોર્ટ હોય જેને કારણે બાળકો છે એ આ આખી સિસ્ટમને પોતે આત્મસાત કરતા હોય છે. ટીચર્સની એક મેન્ટરિંગ સિસ્ટમ હાલતી હોય એટલે દર 20 સ્ટુડન્ટ ઉપર એક ટીચર હોય, એ સતત એનું ધ્યાન રાખતા હોય આ બાળક છે એને કયા સબ્જેક્ટમાં ક્યાં મુશ્કેલી છે, એ હાજો માંદો કેવો રહે છે, પરિવારમાં શું પ્રશ્ન ચાલે છે, જરૂર પડે એના ઘરના લોકો સાથે વાતચીત કરવાની, આ બધું જ આયોજન આખું તમે આમાં આવશો એટલે તમને ખ્યાલ આવશે. પછી ખબર પડી કે આ બાળકમાં શું જરૂર છે તો કોઈકને રીટીચિંગ આપવું, કોઈકને સમૂહમાં સમજાણું નથી તો પર્સનલ બોલાવીને ભણાવવું, કે સાજા માંદા હોય કોઈ પ્રસંગમાં ગયા હોય તો એના ડ્રોપ લેક્ચર, બને ત્યાં સુધી લેક્ચર ડ્રોપ થવા ન જોઈએ પણ થયા હોય તો એને પણ આપણે ભણાવી દેવું, આ બધું જ આયોજનથી આખી આ સિસ્ટમ બની છે. અને એ સિસ્ટમને કારણે 2008નું આપણું પહેલું રિઝલ્ટ છે. આ 2008 તો ઘણું બધું જૂનું થઈ ગયું, એ જૂનું થઈ ગયું છે ને પણ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. પહેલા જ વર્ષે બોર્ડ ફર્સ્ટ આપણો સ્ટુડન્ટ આવ્યો હતો. એ વખતે તો બોર્ડ અને સેન્ટરમાં નંબરો જાહેર કરતા. 2009-10 દરેક વર્ષના જ્યારે જેવી સિસ્ટમ હતી, બોર્ડ હતું, એપી ગ્રુપ ભેગા હતા, પછી એનબી 2 ગ્રુપ થયા, ગુજકેટ આવી, પછીથી ગુજકેટ ગઈ જેડબલી આવી, બોર્ડ ગુજકેટથી હાલતું હતું, પછી નીટ આવી. આ બધું જ્યારે જેવા ચેન્જ થયા, બુક બદલાણી, એક્ઝામ સિસ્ટમ બદલાણી, કોમ્પિટિશન બદલાણી, કે ઇવન કોવિડ આવ્યું, ક્યારેય એવું બનવા નથી દીધું આ વિદ્યાપીઠે કે કોરોના હતું, 9 મહિના તો લોકડાઉન હતું, અમે શું કરીએ. અમારાથી શ્રેષ્ઠ આખા ઇન્ડિયામાં શ્રેષ્ઠ થઈ શકે, રિસ્ક લઈને તે પ્રયત્નો કરી અને બાળકોનું ક્યારેય બગડવા નથી દીધું. આ રિસન્ટ ખાલી 23-24ના રિઝલ્ટ ઉપર જસ્ટ નજર નાખીએ તો આઈઆઈટીમાં 9 વિદ્યાર્થીઓ એડમિશન લીધું, એનઆઈટીમાં 3 વિદ્યાર્થી, વીઆઈટી, બીટ્સ, ધીરુભાઈ અંબાણીમાં 13 વિદ્યાર્થી, નિરમામાં 11 વિદ્યાર્થી અને ઓલમોસ્ટ 213 વિદ્યાર્થી એન્જિનિયરિંગની સારી બધી બ્રાન્ચોસની અંદર ગોઠવાણા. પછી 21 સ્ટુડન્ટ આઈઆઈટીની તૈયારી કરતા હતા, 21 સિલેક્ટ થયા અને 5000ની અંદર રેન્ક આવવો એટલે સારું કહેવાય. 21માંથી 11 વિદ્યાર્થીઓ છે એ એની અંદર રેન્ક લાવેલા. અને આ એ બધા વિદ્યાર્થીઓ છે કે ઓલ ઇન્ડિયામાં 1000ની અંદર રેન્ક લાવવાવાળા વિદ્યાર્થીઓ, 500ની અંદર રેન્ક લાવવાવાળા વિદ્યાર્થીઓ, એટલે એ જે આંગળી મૂકે એ બ્રાન્ચમાં એ એન્જિનિયરિંગની આઈઆઈટીમાં એને એડમિશન મળી શક્યું હોય. 500ની અંદર 2 વિદ્યાર્થીઓ, 1000ની અંદર 5 વિદ્યાર્થી, આ બધું એનું એનાલિસિસ છે. ફિઝિક્સમાં 99 અપ 29 વિદ્યાર્થીઓ, કેમિસ્ટ્રીમાં 99 અપ પર્સન્ટાઇલવાળા 35 વિદ્યાર્થીઓ, આ બધું એનાલિસિસ વેબસાઇટ ઉપર છે. પછી એ વર્ષે 2023માં 543 વિદ્યાર્થીઓ એમબીબીએસમાં ગયા આપણી સંસ્થામાંથી. અને એ પાછા તમને કહું કે રીનીટ સહિત ગણો તો 1100 જેવા વિદ્યાર્થીમાંથી. હવે 1100-1200 વિદ્યાર્થીમાંથી 543ને જવું એટલે 45% જેવો રેશિયો થયો. જે એજ્યુકેશનમાં છે એ સમજી લે કે આખા ઇન્ડિયામાં 25 લાખમાંથી 2 લાખને એડમિશન મળે, 9% જેવો રેશિયો થયો. આખા કોટામાં કે સીકરમાં કે જ્યાં ઇવન એલનને લઈ લો કે આકાશને લઈ લો, એની ટોટલ સંખ્યામાંથી એમબીબીએસમાં જનારનો રેશિયો 10-12%થી વધે નહીં. એ 45% વિદ્યાર્થીઓ 100માંથી 45 એમબીબીએસમાં એડમિશન લેતા હોય. આ અલગ અલગ મેડિકલ કોલેજમાં કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લીધું એનો ડેટા છે. પછી ગુજકેટનું રિઝલ્ટ
બોર્ડમાં વિદ્યાર્થીઓ હોય, જેટલી એક્ઝામ છે એના રિઝલ્ટ, ધારો કે A1 ગ્રેડ આખા જિલ્લામાંથી 3 લાવ્યો તો 2 આપણા હોય 3માંથી. A2 ગ્રેડના કુલ 140માંથી 67 ખાલી આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ. આ બોર્ડવાળી વાત છે. પછી લાસ્ટ રિઝલ્ટ 2024નું છેલ્લે જે રિઝલ્ટ આવ્યું, તો એમાં A1 ગ્રેડ 16 વિદ્યાર્થીઓ લાવ્યા હતા આખા જિલ્લામાંથી, એમાંથી 9 એકલા આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ. ટોપ 10માં 15 વિદ્યાર્થીઓ જ્ઞાનમંજરી વિદ્યાપીઠના, એટલે ટોપ 10 એટલે 90ની બારવાળા ગણીએ આપણે. ગુજકેટની અંદર 99 કે તેથી વધુ પર્સન્ટાઇલવાળા 53 વિદ્યાર્થીઓ. પછી JEE મેન્સની અંદર 99 અપ કોઈ સબ્જેક્ટની અંદર લાવ્યો હોય એ વિદ્યાર્થીઓ અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ. હજી એમને પાછો આગળ તો IITની અંદર સિલેક્શન ને એ બધી વસ્તુ, આ મેન્સનું રિઝલ્ટ છે. પછી એડવાન્સની અંદર 5000ની અંદર 9 વિદ્યાર્થીઓ છે એ રેન્ક લાવ્યા, અને 20 સ્ટુડન્ટ છે એ IITમાં સિલેક્ટ થયા. આ બધાને એની રેન્ક સાથે, ઓલ ઇન્ડિયા રેન્ક સાથે ફોટોગ્રાફ્સ છે. અને MBBSમાં 612 વિદ્યાર્થીઓએ લાસ્ટ યર એડમિશન લીધું. આ બધા બી ગ્રુપના વિદ્યાર્થીઓએ ક્યાંક એડમિશન લીધું એ છે. અને જસ્ટ હમણાં જે JEE મીન્સ 25નું રિઝલ્ટ આવ્યું, જેને હજી બીજી વખત તો આપવાનું છે, બોર્ડની એક્ઝામ જસ્ટ અત્યારે આપીને આવ્યા છે, એ 99+ વાળા બધા વિદ્યાર્થીઓ છે. આ મિત્રો, આ મેં તમને ખાલી 2 વર્ષનું, તમે જ્યારે ચૂઝ કરતા હો કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ, ત્યારે તમારા માઇન્ડમાં કેટલાક બીજા ફેક્ટર્સ જે હોવા જોઈએ એવી થોડી વાત કરી, અને હું પછી સેમિનારને આપણે થોડીક આગળની માહિતી પછી આપણે પૂરો કરશું. એક તો લોંગેસ્ટ લેગસી ઓફ એક્સેલન્સ. તમે કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટની હિસ્ટ્રી તપાસો તો 5 કે 10 એનો દસકો હાલ્યો હોય. જ્ઞાનમંજરી વિદ્યાપીઠ ઉપર ઈશ્વરની એટલી કૃપા છે, ટીમનો સહયોગ, સમાજનો સહયોગ, વાલીનો સહયોગ, વિદ્યાર્થીઓનો સહયોગ, એ બધાને આધારે 2006થી શરૂ થઈ આજે 2025 ચાલે છે. અને એક 85 છોકરાથી શરૂ થયેલી સંસ્થા અત્યારે ટૂંક સમયમાં બાળ મંદિરથી લઈને ડોક્ટરેટ સુધીની એજ્યુકેશન આપતી એક ધોમધખતી યુનિવર્સિટી બની ગઈ. અને યુનિવર્સિટી ખાલી ઇન્ડિયાની નહીં, અને કેનેડા અને બ્રિટન, UK એ બધી યુનિવર્સિટી સાથે ટાઈપ કરીને ઇન્ટરનેશનલ કક્ષાના એજ્યુકેશન સુધી જ્ઞાનમંજરી છે એ વિસ્તાર કરી રહી છે. 11th 12thની અંદર જ વાત કરવા જઈએ તો ગુજરાતનું લગભગ કોઈ શહેર બાકી નથી જ્યાં આપણું સેન્ટર કાર્યરત ન હોય. અને ત્યાં અહીંયા હાલતી બધી સિસ્ટમ ત્યાં હાલતી હોય. આ જ સ્ટડી મટીરિયલ, આ જ પ્રમાણે ટેસ્ટ, આ જ પ્રમાણે લેસન પ્લાનિંગ, બધી સ્ટ્રેટેજી, મોટિવેશન બધું આ જ પ્રમાણે ચાલતું હોય. એ એક ક્યાંક અવઢવ રહેતી હોય, કોક આપણામાં નેગેટિવિટી નાખતા હોય, તો વિશ્વાસ ક્યારે બેસે કે આટલા વર્ષોમાં કેટલા વિઘ્નો આવ્યા, કેટલા ટીચર બદલાણા હોય, કેટલી ચડતી પડતી થઈ ગઈ હોય, ચેલેન્જીસ આવી હોય, ક્યારેય કોઈ બાળકનું બગડ્યું નથી. બધા બાળકો સતત પ્રોગ્રેસ જ કરે છે. તમે દેશ દુનિયામાં નજર નાખશો ને તમને કોઈ દેશનો કોઈ ખૂણો એવો નહીં દેખાય કે જ્યાં જ્ઞાનમંજરીનો કોઈ સિતારો કોઈને કોઈ કોન્ટ્રીબ્યુશન ના આપી રહ્યો હોય. એ લેગસીની અંદર તમે બાળકોને મોકલી રહ્યા છો. એટલે તમે એશ્યોર રહેજો કે તમારે કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર નથી. રિગાર્ડિંગ સેફટી, ડિસિપ્લિન અને સંસ્કાર, મેં તમને હમણાં કહ્યું કે અઘટિત પગલાઓ બાળકો ભરતા હોય છે. એમાં એક કારણ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ તૂટી ગયો હોય છે, જેમાં આપણા શિક્ષકો છે એ અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. બીજું એક કારણ શા માટે લોકો ન કરવાના વ્યસનો કરે, ન કરવાના પગલાં લે, એ લોકો અધ્યાત્મ અને સંસ્કાર અને શાસ્ત્રોથી વિમુખ થઈ ગયા. ક્યાંક પરિવારનોય વાંક છે, ક્યાંક ધર્મ સંસ્થાઓનોય વાંક છે. અહીંયા આગળ શ્રીમદ ભગવદ્ ગીતા, આપણા વૈદિક શાસ્ત્રોમાંથી જે શિખામણ બાળકોને મળતી હોય, એ ભગવાન સાથેનું એક પવિત્ર જોડાણ, શ્રદ્ધાથી, અંધશ્રદ્ધાથી નહીં, એ એક વાતાવરણ ક્રિએટ કરવામાં આવ્યું છે. દર સોમવારે અહીંયા પટાંગણની અંદર યજ્ઞ થાય સવારે, અને બ્રેકમાં નીકળતી વખતે દરેક વિદ્યાર્થીમાં 2-5 મિનિટ યજ્ઞનું દર્શન કરીને આહુતિ આપે. રોજ પ્રેયર આ મંદિરમાં જ થાય.
અલગ અલગ ક્લાસનો આરતીનો વારો હોય અને નાના મોટા તહેવારો હોય તો એથી વિદ્યાર્થીઓ જાતે આ બધી વસ્તુ છે. હોસ્ટેલના બાળકો સાંજે પ્રેયર કરવા માટે અહીંયા ભેગા થાય. એક વાતાવરણ એવું ક્રિએટ કરવાની સંસ્થા કોશિશ કરી રહી છે કે ભગવાન એવું કહે છે ભગવદ્ ગીતામાં કે મમેય વાંશો જીવ લોકે જીવ ભૂતે સનાતન. દરેક જીવ એ મારો જ એક અંશ છે. હવે જો ભગવાનનો જ અંશ હોય તો આટલા બધા ક્રાઇમ શું કામ, આટલા બધા દુઃખ શું કામ, આટલી બધી અશાંતિ શું કામ, આટલો બધો અજંપો શું કામ, લોકોની લાઈફ આટલી બધી સસ્તી શું કામ થઈ ગઈ છે? વિચારવા જેવો મુદ્દો છે. એનું કારણ એ છે કે એ સુપ્રીમ લોર્ડ જે છે ભગવાન, જેના આપણે અંશ છીએ, એનાથી આપણે વિખૂટા પડી ગયા છે. જેમ એક કોમ્પ્યુટર કે કોઈ એક કોમ્પ્લિકેટેડ મશીન હોય, એમાંથી એક સ્ક્રૂ છૂટો પડી જાય તો એ ભંગાર બની જાય. મશીનમાં હોય ત્યારે એની બહુ વેલ્યુ હોય, પણ મશીનમાંથી છૂટો પડી જાય ત્યારે એ ભંગાર બની જાય. એમ ઈશ્વરના આપણે અંશ છીએ અને ઈશ્વરથી આપણે છૂટા પડી ગયા છીએ એટલે આપણે વેલ્યુલેસ બની ગયા છીએ. એટલે સંસ્થા એક બીજો પ્રયાસ કરી રહી છે. સંસ્કાર, માનવ મૂલ્યોનું જતન, સાચી દેશભક્તિ. તમને ભાગ્યે જ ક્યાંક ભારત માતાનું મંદિર દેખાશે. આ છેલ્લી મૂર્તિ ભારત માતાની છે. અમારી એક પ્રેયર ડેઈલી રાષ્ટ્રગીત બાળકો આ જગ્યાએ ઊભા થઈને બોલીને પછી જ અમારો દિવસ શરૂ થાય છે. અને તમે રાષ્ટ્રધ્વજ ફરકતો પણ જોયો હશે પટાંગણની અંદર. ખોટી રાષ્ટ્ર ભાવના નહીં, પણ હું મારી ફરજ કઈ રીતે બજાવું જેથી કરીને મારા દેશને 2047માં વિકસિત રાષ્ટ્ર બનાવવામાં હું કાંઈક કોન્ટ્રીબ્યુટ કરું, એવી ભાવનાનું આરોપણ બાળકોની અંદર કરવા માટે આખી ટીમ છે અને આ સંસ્થા છે એ પ્રયત્ન કરે છે. એટલે બાળકોની સેફટી, બાળકોમાં એક ઓટોમેટિક શિસ્ત અને સંસ્કારોનું વાતાવરણ આપવાની કોશિશ થઈ રહી છે. અમને ખબર છે કે અમે મોબાઈલની ના પાડીએ એટલે 5-25 છોકરા બીજે વયા જાય છે. અમને ખબર છે કે અમે એને વાહન લાવવાની ના પાડીએ છીએ ને એને પોતાના વાહનમાં મોબાઈલ અહીંયા ભરવીને જવું હોય છે. તમને રસ્તા ઉપર એવા લોકો દેખાશે. એટલે અમે ના પાડીએ એટલે એ તરત જ તે બાળક તો બાળક છે, એનો ભાઈબંધ એમ જ કે હાલ ફલાણા ત્યાં મજા આવશે. પણ મજા કઈ છે? લિબર્ટીની. આવવું હોય ત્યારે આવવાનું, જવું હોય ત્યારે જવાનું, સંસ્થાનું ખાવું હોય તો ખાવાનું, ઘરનું ખાવું હોય તો ઘરનું ખાવાનું, બહારનું ખાવું હોય તો બહારનું ખાવાનું, મોબાઈલ વાપરો તો વાપરવાનો, સ્કૂલે લાવવો હોય તો લાવવાનો, પોતાનું પેટ્રોલ વ્હીકલ વાપરવો તો વાપરવાનું. ટૂંકમાં બાળકોને જે ગમે એ કરવા દેવું. એવી કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ પણ હું એમને ખુલ્લા કહેતો હોઉં છું કે આ પાપ બંધ કરો. પણ હવે હવની સોચ છે. તમારામાં થોડુંક તમને એમ લાગશે, બાળકોને કદાચ લાગશે, પણ મને ભરોસો છે કે આ દેશને અને આ નવી પેઢીને આ વસ્તુ જોશે જ. તે એને સંસ્કાર પણ જોશે, એને શિસ્ત પણ જોશે, એને સલામતી પણ જોશે. અને સંસ્થાની જવાબદારી છે. અમે રાષ્ટ્રને ઘડવા અહીંયા બેઠા છીએ. રોટલા તો ગમે ત્યાંથી કમાઈ લઈએ એમ છીએ. એ દરેક સંસ્થાએ પોતાની જવાબદારી સમજવી જોઈએ. અને તમે માતા પિતા તમારું સૌથી કિંમતી રતન અમારે હવાલે કરો છો, તો અમે તમારું બગડે એવા ભાવથી કોઈ કામ ન કરતા હોવા જોઈએ. અમે ભગવાનની સાક્ષી કદાચ તમને કોઈક બાબતમાં અંધારામાં રાખી શકશું, આમને અંધારામાં અમે નહીં રાખી શકીએ. એ ભાવથી અમારી ટીમ કામ કરે છે. એટલે એ બાબત કેવી છે એ પણ જોવું રહ્યું આજકાલ. કદાચ રિઝલ્ટ થોડું ઘણું આમ તે આમ ક્યારેક થઈ જાય, પણ જે સંસ્થાની અંદર આ શિસ્ત, સંસ્કાર, અધ્યાત્મનું વાતાવરણ છે, એવી સંસ્થામાં જ બાળકને આપણે ઇવન કોલેજમાં એવી રીતે મોકલવું જોઈએ. વાઇડ સ્પ્રેડ સ્ટ્રેટેજિક કેપેબિલિટી બહુ જરૂરી છે. આપણી સંસ્થાના આટલા દેશવ્યાપી સેન્ટર, આટલો બહોળો ફેકલ્ટીનો સમૂહ, એ ટેલેન્ટ જે છે, યંગથી લઈને એક્સપિરિયન્સ, બધા આટલા વર્ષનો દરેક ક્ષેત્રનો અનુભવ, બાળ મંદિરનો અનુભવ છે. એ અનુભવ માટે અમે છેક યુરોપના દેશો સુધી ટ્રેનિંગ લેવા ગયા હોય, તો સામે કોલેજનું એજ્યુકેશન છે કે પીએચડીનું એજ્યુકેશન છે, એના માટે થઈને પણ યુકે જવું પડે કે કેનેડા જવું પડે કે યુએસ જવું પડે. તો એ અમારી ટેલેન્ટ છે. એ બધી જગ્યાએથી જઈ અને બધા રિસોર્સિસથી એક સંસ્થા, તમે સમજો છો કે ભલે કામ 11-12નું કરે, 8-9-10નું કરે, કે બાળ મંદિરનું કરે, કે પ્રાઇમરીનું કરે, કોલેજનું કરે, કે પીએચડીનું કરે, એક વિઝન જે છે એ બ્રોડ હોવું જોઈએ, જેથી કરીને આપણે બીજાથી આગળ રહીએ. અને સંસ્થાના આ 18-20 વર્ષના ઇતિહાસમાં સંસ્થાએ જે કર્યું,
આવનારા 2-5 વર્ષમાં બાકીના બધા એને ફોલો કરે છે. હજી આ સંસ્થાએ કોઈને ફોલો કરવાની જરૂર નથી પડી. એટલે આપણે આગળ રહીએ છીએ એનું કારણ છે આ સ્ટ્રેટેજિક કેપેસિટી જે આખી ટીમમાં છે એ છે. રેઝિલિયન્ટ, રિલાયેબલ અને સ્ટેબલ ટીમ કલ્ચર. 18 વર્ષથી અહીંયા ને અહીંયા કામ કરતા એવા શિક્ષકોની ટીમ હજી છે. રેઝિલિયન્ટ, કોઈ પણ પરિસ્થિતિ આવે નમતું નહીં જોખવાનું, થાકવાનું નહીં. અમારા આટલા વર્ષમાં ક્યારેય એવું નથી બન્યું કે ધારો કે આ વખતે JEEનું રિઝલ્ટ રાતના 11 વાગે આવ્યું તો 11 વાગે ફોન ગયો હોય એટલે 20 જણા અહીં હાજર થઈ ગયો, રાતના 3 વાગ્યા સુધી એને રિઝલ્ટ ડાઉનલોડ કર્યું હોય. કોઈ એમ ન કે આ કઈ ડ્યુટીનો ટાઈમ નથી અમે નહીં આવીએ. અમારી ટીમમાંથી આજ દિન સુધીમાં કોઈએ ઘડિયાળની સામે જોયું નથી. અને મેં ઝુકેગાની સાલાવાળી ફિલિંગ, ગમે તેવી પરિસ્થિતિ. નીટ જ્યારે આવીને વહેલી વખત 2017માં, ત્યારે 11 મહિનાનો ટાઈમ હતો ખાલી, અને 24 કલાકમાં અમે બીડું ઝડપ્યું અને મિટિંગ બોલાવીને વાલીને કીધું કે અમે આ રીતે નીટ કરાવવાના છીએ. આખા ગુજરાતમાં એકમાત્ર જ્ઞાન મંજરી હતી જે નીટ કરાવી શકે એમ હતી, બાકી બધી સ્કૂલો આનાથી અજાણ હતી. અને અમે બીડું ઝડપ્યું અને એ વખતે ગુજરાતનું શ્રેષ્ઠ નીટનું રિઝલ્ટ આપણી સ્કૂલ લાવી હતી. એટલે વાલીને કેવું છે, સરકારની નીતિ ગમે ત્યારે અધવચ્ચે બદલાય. આજે માની લો કે નીટ ઓફલાઈન છે, કાલે સવારે ઓનલાઈન કરી નાખે. આજે JEE 2 વાર લેવાય છે તો નીટ પણ 2 વાર લેવાનું શરૂ કરે. ગમે ત્યારે પોલિસી ચેન્જ થાય, ગમે ત્યારે ટેક્સ્ટ બુક ચેન્જ થાય, ગમે ત્યારે એક્ઝામ પેટર્ન ચેન્જ થાય. તો ટીમ છે ને એ સજ્જડ હોવી જોઈએ. તમારું બાળક એક જ વખત 11-12માં આવશે, એટલે અમારા માટે દર વર્ષે અલગ અલગ બાળકો આવતા હોય. એટલે એ ભરોસો પણ સંસ્થાએ તમને આપવો જોઈએ. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, ગમે એવી કપરી પરિસ્થિતિ આવી. અમને ખબર છે, અમારા એક સ્ટાફ છે એ દૂધના કેનમાં હાર્ડ ડિસ્ક તે બધું લઈને કોરોનામાં લોકડાઉનની અંદર ઘરે જઈને જે તે ટીચર શૂટિંગ કરતા હોય એનો ડેટા સ્કૂલમાં લાવતા હતા. કારણ કે દૂધવાળાને ગામમાં જવાનું એલાવ હતું. પોલીસ ક્યારેક પકડે, ક્યારેક ભાઠા નાખવાનું કરે, પણ વિદ્યાર્થીનું બગડવું ન જોઈએ એ તકેદારી રાખી અને અમે એક પણ દિવસ સ્ટડી ત્યારે બંધ નહોતો રાખ્યો. ત્યાં સુધી કે ગામડામાં વિદ્યાર્થી વયો ગયો હોય, મોબાઈલમાં બીજે રવાડે ચડી ગયો હોય, આપણા ફોન ઉપાડે નહીં. અમારા શિક્ષક 20 વખત કોલ કરે, ન ઉપાડે તો એના ગામનું નામ જાણે, ગામની બાજુમાં આપણો હગો હોય એને કે ઓલાને જઈને કયો ને અમારો મોબાઈલ ઉપાડે, વાલીને અંધારામાં રાખતા હોય. એ અથાગ પ્રયત્નો કર્યા. સ્ટેબલ ટીમ એટલે તમે જ્યારે મૂકતા હોવ કોઈ સંસ્થાની અંદર ત્યારે આ ફેક્ટર પણ તમારે જોવું જોઈએ. તો મિત્રો, 11-12 શું છે, એ ગ્રુપ, બી ગ્રુપ શું છે, 11-12 કરતી વખતે શું હોવું જોઈએ વિદ્યાર્થીની અંદર, જ્ઞાન મંજરી કઈ સિસ્ટમથી કામ કરે છે. મેં જે વસ્તુ છે એ મને જેવી શક્તિ ભગવાન આપી છે એ પ્રમાણે તમારી સામે વહેંચ્યું છે. હું હજી કહીશ કે આ સભામાં તમે હાજર છો કે તમે કદાચ ડિપોઝિટ ભરી દીધી છે એટલે તમે જ્ઞાન મંજરીમાં નહીં લેતા, તમને 100% નહીં બલ્કિ 1000% ભરોસો હોય અને જે ફેક્ટર તમારે ધ્યાનમાં લેવાવા જોઈએ એ લઈને તમે એક વખત બાળકને મૂકો, પછી તમારા માટે આ એક વિદ્યાનું મંદિર હોવું જોઈએ. બાળકોના શિક્ષક છે એમના ગુરુજનો હોવા જોઈએ અને એમનું હોમવર્ક કે લેક્ચર એટેન્ડ કરવું એની ભક્તિ હોવી જોઈએ. એક પવિત્ર ભાવથી ભૂલ થાય તો આવો તમે અમારી સાથે બેસો, આપણે કંઈક સુધારો કરીએ. પરંતુ કોઈ પ્રકારે નેગેટિવિટી સાથે આપણે સંસ્થામાં નહીં જોડાઈએ, કારણ કે અમે એક ગેર બદલ્યો છે અને એ ગેર હવે આ એક સ્પિરિચ્યુઅલ ધરા પણ બને, સાયન્ટિફિકની સાથે સાથે એક આધ્યાત્મિક ધરતી પણ બને અને બાળકોને આપણે એવી રીતે તૈયાર કરીએ કે એ એના પછી હજારો માનવી છે એની અંદર પ્રકાશ પાથરી શકે. અને એ મિશનમાં તમે જો સમર્પણ ભાવથી જોડાશો તો અમને પ્રોત્સાહન પણ મળશે અને તો જ ભગવાને કહ્યું એમ શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, કે અમે આપીએ એ તમારા બાળક સુધી વધારે ને વધારે માત્રામાં પહોંચશે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાળક જ્યાં પણ રહે, જે પણ કરે એમાં એને પૂરતી શક્તિ આપે, સામર્થ્ય આપે અને એને એવી સદબુદ્ધિ આપે કે એ સારામાં સારો ઇન્સાન બને અને એણે જ જન્મ લીધો છે એ ચરિતાર્થ કરે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.